એટલે કહ્યું તે પ્રમાણે સમ દુઃખ સુખ, આ દુઃખ અને સુખ બંને છે એ આપણા પોતાના પ્રત્યાઘાતો છે, રિએક્શન્સ છે. અર્થાત દુઃખ અને સુખ નામની કોઈ પરિસ્થિતિ નથી. એ પરિસ્થિતિ કે દુઃખ કે પરિસ્થિતિ જ છે. એને દુઃખ ગણું કે સુખ ગણું આપણે નિશ્ચય કરતા હોઈએ છીએ. અર્થાત આપણને જ અનુકૂળ હોય ને આપણે સુખ ગણીએ, આપણને પ્રતિકૂળ ને આપણે દુઃખ ગણીએ. એટલા જ માટે એ કોઈ એક પરિસ્થિતિને એક જણ સુખ કહેતો હોય અને બીજો એને દુઃખ પણ કહેતો હોય. આમ ભાવ ગગડી ગયા ધારો કે બધાને, કોઈને સુખ પણ થાય ધારો કે, અને કોઈ દુઃખ પણ થાય. એટલે કોઈએ વિચાર કરતો હોય કે હમણાં હજી લેવું નથી, આપણે રાહ જોતો હોય. એક જણા બીજા લઈ લીધું અને ભાવ ગગડે તો દુઃખ, અને બીજો રાહ જોતો હોય ગગડવાની, એને મળે સુખ. એટલે એકને એક જ પરિસ્થિતિ, કોઈને મળે સુખજનક હોય, કોઈને માટે દુઃખજનક હોય, એવું થઈ શકે. એટલા માટે કઈ વસ્તુ અનુકૂળ છે અને પ્રતિકૂળ છે એનો પણ કોઈ નિયમ નથી હોતો. ક્યારેક એક વસ્તુનું પ્રતિકૂળ કહું, ક્યારેક બીજાને પ્રતિકૂળ કહું, ટૂંકમાં કશું ઠેકાણું છે, કોઈ વસ્તુની વ્યવસ્થા જ નથી. એટલા જ માટે માણસ કયા પ્રકારનો પ્રતિભાવ દર્શાવતો કોઈ કહી શકતું જ નથી. એકને એક જ વસ્તુ હવે એને ફરી પાછું આજે જેને અનુકૂળ કહી, આવતીકાલે અનુકૂળ કહેશે કે નહીં કહી ના શકાય. આપણે કાને અનુકૂળ છે પણ આપણે એવું ને એવું કરીએ તો વળી બીજું પરિણામ આવે, ત્યારે ખબર આ તો અત્યારે પ્રતિકૂળ થઈ ગયું એ સંજોગોમાં. એટલે એટલા જ માટે આ સુખ અને દુઃખ બંને ખરેખર સુખ અને દુઃખ નામની કોઈ વસ્તુ છે જ નહીં. એટલે એમ ન કહેવાય કે આ ગુણાતીત જ્ઞાની પુરુષ સુખ અને દુઃખમાં સમાન છે. એમ કહેવાય કે સુખ અને દુઃખ નામનો અધ્યારોપ એ કરતો નથી. સુખ અને દુઃખ બંને અધ્યારોપ છે, એવો અધ્યારોપ નથી કરતો. દ્વેષ રાગ શૂન્યતયા, અનાત્મ ધર્મતયા, અનૃતતયા. આમ સુખ દુઃખ ક્યારે જન્મે? પરિસ્થિતિ પ્રત્યે દ્વેષ કે રાગ કરીએ ત્યારે. જો પરિસ્થિતિ પ્રત્યે દ્વેષ થાય તો દુઃખ જન્મે, રાગ હોય તો સુખ જન્મે. આ દ્વેષ કે રાગ કંઈ કરતો નથી. કેમ નથી કરતો? અનાત્મ ધર્મતયા, એ જાણે છે કે આ તો અનાત્માનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી. ન કર્મણા વર્ધતે નો કનિયાન, કર્મથી વૃદ્ધિ થતી હોય એટલે કશી પરિસ્થિતિને કારણે મારામાં વૃદ્ધિ થતી હોય, આમાં પરિસ્થિતિ પણ મને ક્યારે અનુકૂળ લાગે, એ પરિસ્થિતિને કારણે મારામાં વૃદ્ધિ થતી હોય, મારું ગૌરવ થતું હોય, મારામાં વધારો થતો હોય, તો મને એ પરિસ્થિતિ માટે રાગ હોય. કોઈ બીજી પરિસ્થિતિને કારણે મારામાં કંઈક ક્ષય આવતો, મારું કેવું ખરાબ થતું હોય, મારું હલકું દેખાતું હોય, મારું કંઈ નુકસાન થતું હોય, એ પરિસ્થિતિ માટે મને દ્વેષ. માની લઉં છું ને કે હું આ ક્ષય અને વૃદ્ધિને તો કે ક્ષય અને વૃદ્ધિ મને થઈ શકે, પણ જાણે છે આત્મા તો ક્ષય અને વૃદ્ધિ થઈ જ ના શકે આત્મામાં. એવાને કારણે કોઈ પરિસ્થિતિમાં વૃદ્ધિ ના કરી શકે, એ છે ને કરતાં મોટો ના બનાવી શકે, અને છે ને કરતાં નાનો પણ ના કરી શકે. એવું જેને જ્ઞાન હોય એને કોઈ પરિસ્થિતિ માટે દ્વેષ કે રાગ ના હોય. અનાત્મ ધર્મ, અનાત્માના ધર્મ છે, આત્માના ધર્મ નથી. અનૃત અનાત્મા હોય તોય જ થઈ ગયું, તોય પણ આપણને નુકસાન કરી શકે. તો કે અનૃત તયા, આ મિથ્યા છે, મિથ્યા છે, અનાત્માનો ધર્મ છે. એટલા જ માટે એના પ્રત્યે કોઈ રાગ દ્વેષ નથી. એટલા જ માટે મનમાં સ્વસ્થતા છે. આ બધું જ્ઞાન બતાવે છે. આ સ્વસ્થતા કેવી છે? જ્ઞાનને કારણે છે, કોઈ વસ્તુ જડતાને કારણે નથી. આનું આ જ વર્ણન જ્યારે બીજા લોકો વાંચે, જ્યારે પશ્ચિમમાં લોકો તો એમ માને કે માણસ જડ થઈ ગયો છે. એ કશી વસ્તુ કોઈ લાગણી, હવે એ લાગણી ધરાવવા શક્તિમાન રહ્યો જ નહીં એમ માની લે લોકો. તો કે પણ થાય, તમો ગુણ ને સત્વ ગુણ બંને સમાન દેખાય. જે જડ હોય એનું વર્તન પણ આવું હોય, અને જે ગુણાતીત હોય એ પણ આવું હોય. સ્વસ્થ હે કસ્માદ એવમ, એવું કેમ છે કે એને દુઃખ અને સુખ વગેરે સમાન છે? અર્થાત એ પોતાના મનની ક્ષમતા જાળવી શકે તેનું કારણ છે. સ્વસ્થ હે સ્વાત્મની સ્થિત હે, દ્વૈત દર્શન શૂન્યત્વાત, સ્વે તિષ્ઠતિ સ્વસ્મિન તિષ્ઠતિ સ્વસ્થ હે, સ્વસ્મિન આત્મની એવ સ્થિત હે, એ આત્મામાં જ નિષ્ઠ છે. હવે જો વસ્તુ તો એવી છે ને કે કોઈ વસ્તુ એનો અનાત્મા છે જ નહીં. અર્થાત એનું મન ધારો કે બીજી કશી વસ્તુનો વિચાર કરે એટલા માટે આત્મામાંથી ચલાયમાન થઈ એવું પણ નથી. દ્વૈત દર્શન શૂન્યત્વાત, એ આત્મા સિવાય બીજા કશાના દર્શન ન કરતો હોવાને કારણે હંમેશા આત્મામાં જ નિષ્ઠ છે. એટલે આત્મામાં નિષ્ઠ રહેવા માટે અનાત્માથી એને વિમુખ થવું પડતું હોય તો ક્યારેક ક્યારેક અનાત્માને ખેંચી જાય. એટલે આત્મા અને અનાત્મા એ પ્રકારના ભાગ એના મનમાં હોય કે આ અનાત્મા છે અને આત્મા છે. ત્યારે જ્યારે જ્યારે અનાત્મા સાથે વ્યવહાર કરતો હોય ત્યારે આત્મામાંથી ચલાયમાન થઈ જાય, પણ એની દ્રષ્ટિએ અનાત્માની વસ્તુ જ ના હોય. સ્વસ્થ અર્થાત હંમેશા આત્મામાં સ્વયંમાં પોતાનામાં નિષ્ઠ છે. સમ દુઃખ સુખ સ્વસ્થ. ચાલો હવે આવતા વખતે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ नारायणः परो व्यक्ताद् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। बावीसवां श्लोक थी। श्री भगवानुवाच प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षते। उदासीनवदासीनः गुणैर्यो न विचाल्यते गुणा वर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते। समदुःखसुखस्वस्थः समलोष्टाश्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः। तो अर्जुन ने प्रश्न किमाचारः किमाचारः कथं चैतान् त्रीन् गुणान् अतिवर्तते। हे भगवान आ गुणातीतना लक्षण શું છે એનું આચરણ કેવું છે અને કઈ રીતે આ ત્રણ ગુણોનું અતિક્રમણ કરી જાય છે। તો ભગવાને પહેલા ઉત્તર આપ્યો, એનું મુખ્ય લક્ષણ સમજાવ્યું કે પ્રકાશ, પ્રવૃત્તિ કે મોહ, સાત્વિક, રાજસ કે તામસ કોઈ પ્રકારની વૃત્તિ જન્મે ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતિ। આવાની કોઈ પણ વૃત્તિ જ્યારે પ્રવૃત્ત થાય અર્થાત જન્મે ત્યારે એનો દ્વેષ કરતો નથી કે કોઈ પણ વૃત્તિ જ્યારે નિવૃત્ત થાય ત્યારે એની આકાંક્ષા કરતો નથી। સામાન્ય રીતે એવી કોઈ વૃત્તિ હોય જે આપણને ઈચ્છનીય હોય, જે આપણને સુખ પ્રદાન કરનારી હોય, એની આકાંક્ષા કરીએ અને એ જતી રહે તો આપણે એની આકાંક્ષા કરીએ। અને દુઃખ આપનારી કોઈ વૃત્તિ હોય એનો ઉદ્ભવ થતો આપણે દ્વેષ કરીએ। ટૂંકમાં દુઃખ માટે દ્વેષ ને સુખ માટેની આકાંક્ષા સ્વાભાવિક છે। એ વૃત્તિઓમાં અહમ કે મન ભાવ હોવાને કારણે જ મનની વૃત્તિઓ પણ આપણને સુખ દુઃખ આપતી હોય છે। કોઈ વસ્તુ સુખ દુઃખ આપવાનું કારણ એમાં અહંકાર કે મમકાર જ્યારે જોડવામાં આવે, ટૂંકમાં કોઈ પણ આત્મા જ્યારે કશા જોડાય ત્યારે એ વસ્તુ સુખ દુઃખનું કારણ બની શકે। અહંકારથી જોડાય અર્થાત દેહ મન બુદ્ધિમાં અહંકાર હોય કે મમકાર, એની સાથે સંકળાયેલી વસ્તુમાં મમકાર હોય। આમ કોઈક રીતે આત્મા જ્યારે જોડાય ત્યારે જ બીજી કોઈ વસ્તુ સુખ દુઃખનું કારણ બની શકે।
સામાન્ય મનુષ્યો માટે જગતના પદાર્થો સુખનું કારણ હોય, કારણ કે અહમ કે મમથી જોડાયેલા હોઈએ. પણ સ્વામીજી મારું નથી, આ પેલાનું છે, તોય મને દુઃખ આપે છે. એવું ઘણી વાર થાય. વસ્તુ બીજાની હોય તો પણ આપણને દુઃખ આપે, કારણ કે મારી નહીં. હું ઈચ્છું કે મારી હોય અને મારી નથી, એ તમે મમકાર જોડાયો ખરો. અર્થાત આપણા મનમાં ઈર્ષ્યા કે દ્વેષ કે થતું હોય, એ વસ્તુ મારી નથી અને છતાંય મને દુઃખ કેમ આપે છે? કારણ કે મારી હોય એવી મારી ઈચ્છા ખરી. કોઈ કહેતા મમકાર આવ્યો ખરો અંદર, હું કોઈ કહેતા આવ્યો. બસ જ્યારે જ્યારે વસ્તુ હું ને સ્પર્શી શકે ત્યારે સુખ દુઃખનું કારણ બની શકે. બસ આટલું જ છે કે આ જ્ઞાની પુરુષ કે ગુણાતીતને એના હુંને કોઈ વસ્તુ સ્પર્શી શકતી નથી. ઉપાધિના સ્તરે બધું સ્પર્શી શકે, પણ હું ને આત્માને કે સ્પર્શતું નથી. આમ મૃત્યુ આવે અને જાય તો મૃત્યુ આવે ને જાય ત્યારે જ બને, જ્યારે ઘટનાઓ પણ આવે ને જાય, ઘટનાઓ પણ આવે ને જાય, વ્યક્તિઓ પણ આવે ને જાય. ટૂંકમાં વસ્તુ ચાલ્યા કરે, જગતનો વ્યવહાર ચાલ્યા કરતો હોય અને એ પ્રમાણે વૃત્તિઓ પણ આવે ને જાય. છતાં પણ જે સર્વથી અલિપ્ત છે, ઉદાસીન ઉદાસીન હે, જેમ કે ઉદાસીન અર્થાત ઉપર બેઠેલો હોય ને કસ્યચિત પક્ષમ ભજતે, કોઈનો પક્ષ ન લે, તેવી રીતે આપણે કશાનો પક્ષ લેતો નથી, સત્વનો પક્ષ લેતો નથી કે કશાયનો પક્ષ લેતો નથી. ટૂંકમાં એટલા કારણે કોઈ પક્ષ લેતો નથી, કોઈ વસ્તુમાં એ આસક્ત નથી, કોઈ પ્રકારનો આગ્રહ ધરાવતો નથી. એટલા જ માટે કે એના સુખ કે સ્વસ્થનો આધાર બે કશા પર નથી. આપણે પક્ષ કોઈનું ક્યારે લઈએ? જ્યારે આપણે કોઈ વસ્તુ સુખ કે દુઃખનું સાધન હોય ત્યારે પક્ષ લેવાની જરૂર પડે. આ વસ્તુનો પક્ષ આપણે લઈએ એટલે જો એ મારા સુખનું સાધન હોય તો એનો પક્ષ લઉં, દુઃખનું સાધન હોય તો એનો વિરોધ કરો. આમ જ્યારે કોઈ વસ્તુને સુખ કે દુઃખના સાધન તરીકે જોવામાં આવતી હોય ત્યારે પક્ષપાત આપોઆપ જ થઈ જાય. આમ સુખના સાધન પ્રત્યે પક્ષપાત અને દુઃખના સાધન પ્રત્યે દ્વેષ સ્વાભાવિક જ થઈ જાય. જ્યારે કશી વસ્તુને સુખ કે દુઃખનું સાધન માનવામાં આવે ત્યારે પક્ષપાત સ્વાભાવિક જ છે. ઉદાસીન અર્થ જે કોઈ પ્રકારનો પક્ષ લેતો નથી, આ કોઈ પક્ષપાત ધરાવતો નથી, એવું ત્યારે જ બની શકે જ્યારે એની દ્રષ્ટિએ કોઈ વસ્તુ સુખ કે દુઃખનું સાધન ન હોય ત્યારે જ. જો કશાને સુખ કે દુઃખનું સાધન માનવામાં આવે તો પક્ષપાત લીધા વગર લઈ લેવાય જ. એમાં આપણે કંઈ પ્રયત્ન ના કરવો પડે. પક્ષપાત લેવા માટે પણ આપણો કંઈ પ્રયત્ન નથી આવતો, પણ આપણી દ્રષ્ટિ જે છે એને જો આપણું બધું જ વર્તન કે આપણામાં જે પ્રકારના પ્રતિભાવ જન્મે બધા આપણી દ્રષ્ટિથી સંચાલિત થતા હોય છે. કોઈ વસ્તુને કઈ રીતે આપણે જોઈએ છીએ એ પરથી નક્કી થાય કે મારામાં કયા પ્રકારનો પ્રતિભાવ જન્મશે. આમ વસ્તુને એ છે એના કરતાં જરા ઓછી વધતી જવું, શોભનાધ્યાસ, એમાં સુખનો આરોપ કરું, સુખના સાધનનો આરોપ કરું, આપોઆપ જ મારો પ્રતિભાવ પક્ષપાત ન થઈ જાય. કશીક બીજી વસ્તુ પર આ દુઃખનું સાધન જેવો આરોપ કરું, આપોઆપ જ દ્વેષ થઈ જ જાય. ટૂંકમાં આ બધા પ્રત્યાઘાતો કરવામાં મારે કોઈ પ્રયત્ન કરવો નથી. એનું નામ જ પ્રત્યાઘાત, જેને રિએક્શન કહેવામાં આવે. આ બધા રિએક્શન છે. પક્ષપાત એ પણ એક પ્રત્યાઘાત જ, રિએક્શન, એક્શન નથી. એટલે કે મારો કોઈ સંકલ્પ નથી, મારો પ્રયત્ન પણ નથી. આ રાગ દ્વેષમાં મારો કોઈ પ્રયત્ન હોતો નથી, એ આપોઆપ જ થતા હોય છે. અને થાય ત્યારે મારા મનનું અને રીતે મારું સંચાલન કરતા હોય છે. આ એક સ્વાભાવિક, ટૂંકમાં આ બધી સ્વાભાવિક ઘટનાઓમાંથી આ મનુષ્ય મુક્ત છે. એની દ્રષ્ટિ સ્પષ્ટ હોવાના કારણે, એની દ્રષ્ટિ સ્પષ્ટ છે, વસ્તુ જેવી છે તેવી જાણે છે, જગતને જગત રૂપે જાણે છે, આત્માને આત્મા રૂપે જાણે છે, ગુણને ગુણો રૂપે જાણે છે. અને કે ગુણાહા વર્તનતે, જે કંઈ ઘટનાઓ બની રહી છે, જે કંઈ વ્યવહાર થઈ રહ્યો છે, બધો ગુણાહા ગુણેશુ વર્તનતે. આ ત્રણ ગુણોનો બનેલા ઉપાધિ, ગુણોના બનેલા જગત સાથે એનો વર્તાવ કરતી હોય એનું નામ જ બધો વ્યવહાર. અને એથી વધારે વ્યવહાર, એને માટે વ્યવહારની એથી વધારે સત્યતા નથી. આટલી સત્યતા છે. અને એટલા જ ટૂંકમાં આ ગુણોને ગુણ જોવાને કારણે એમાં કોઈ સત્યતા નથી, એમાં સત્ય બુદ્ધિ નથી, મિથ્યા બુદ્ધિ છે. અને મિથ્યા બુદ્ધિ હોવાને કારણે કોઈ વ્યવહારને સ્પર્શી શકતો નથી. કહ્યું તે પ્રમાણે એનામાં કોઈ લાગણી નથી કે કોઈ સંવેદનશીલતા નથી, માટે આ બધાથી અલિપ્ત છે એવું નથી. પરંતુ એની એવી દ્રષ્ટિ છે કે આ સર્વ મિથ્યા છે. અર્થાત જે વસ્તુ જેવી છે તેવી ત્યાં બરાબર છે. એટલા એનો કોઈ વસ્તુ માટે કશો આગ્રહ નથી. ટૂંકમાં જગતે મને અનુકૂળ બનવું જોઈએ એવું કંઈ આગ્રહ નથી, બધું અનુકૂળ જ છે ને. અત્યારે મારો એવો આગ્રહ કરો કે વસ્તુઓ મને અનુકૂળ બનવું જોઈએ તો જ હું સ્વસ્થ રહી શકું.
પણ જો મને અનુકૂળ ન હોય વસ્તુ પ્રતિકૂળ તો હું અસ્વસ્થ બની જાઉં. આ મારી સ્વસ્થતા માટે અત્યારે હું જગત પર આધારિત છું, એટલા જ માટે જગતમાં અનુકૂળતા હોવાની આવશ્યકતા છે, તો હું સ્વસ્થ હોઈ શકું. જો મારી સ્વસ્થતા માટે હું કશા પર આધારિત ન હોઉં તો મને કોઈ એની પાસે આગ્રહ નથી કે વસ્તુ કેવી હોવી જોઈએ. તેથી આ ઝાડ 5 ફૂટ ઊંચું છે કે 10 ફૂટ ઊંચું છે કે 15 ફૂટ, ધારો કે એનાથી મને કંઈ વાંધો ના આવતો તો વાંધો નથી. આમ હજારો વસ્તુઓ છે દુનિયામાં જેના પ્રત્યે આપણે ઉદાસીન છીએ. ઉદાસીનતા કોને કહેવાય? કે જે વસ્તુ મારા સુખ કે દુઃખનું સાધન નથી એના પ્રત્યે આપણે ઉદાસીન હોઈએ. પણ જે સુખ કે દુઃખનું સાધન હોય એના પ્રત્યે ઉદાસીન ન હોઈ શકે. આ તો બધા પ્રત્યે ઉદાસીન છે. અર્થાત એની દ્રષ્ટિમાં કોઈ વસ્તુ સુખનું પણ સાધન નથી કે દુઃખનું પણ સાધન નથી. એ જાણે છે કે કોઈ વસ્તુ સુખ દુઃખ આપતી નથી, મારી દ્રષ્ટિ સુખ દુઃખ આપે છે. હું કયા પ્રકારની દ્રષ્ટિ એના પર ધરાવું છું એ બધું નક્કી થાય કે મને સુખનું સાધન છે કે દુઃખનું. હું નિશ્ચય કરું કે આ સારું, હું તો સુખનું સાધન. હું નિશ્ચય કરું કે આ ખરાબ, તો દુઃખનું સાધન. આમ વસ્તુને સારી અને ખરાબ એવી છાપ લગાવવી, અનુકૂળ અને પ્રતિકૂળ એવી છાપ લગાવવી. આવી છાપ કોણ લગાવે છે? આપણું મન લગાવે છે. ટૂંકમાં આ ગુણાતીત જ્ઞાની પુરુષ કોઈ પ્રકારની છાપ લગાવતો નથી, અને એટલા માટે ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. 24મો શ્લોક એની ચર્ચા ચાલી રહી છે. કયું? સમ દુઃખ સુખ સ્વસ્થ, સમ દુઃખ સુખ, સમે દુઃખ સુખે યસ્ય સહ સમ દુઃખ સુખ. જેને દુઃખ અને સુખ સમાન છે એને કહેવામાં આવ્યું સમ દુઃખ સુખ. દ્વેષ રાગ શૂન્યતયા અનાત્મ ધર્મતયા અનૃતતયા છે. એટલે એને સુખ માટે રાગ નથી કે દુઃખ માટે દ્વેષ નથી, એવું પણ કહેવાય. એક તો એવી છે કે એની દ્રષ્ટિમાં સુખ દુઃખ નામની કોઈ વસ્તુ જ નથી. સુખ દુઃખ પણ પ્રત્યાઘાતો છે. છતાં અનુકૂળ અને પ્રતિકૂળ ધારો કે હોય ઉપાધિની દ્રષ્ટિએ, તો પણ એને અનુકૂળ માટે કે સુખ જ મને મળવું જોઈએ, ઉપાધિના સ્તરે અનુકૂળતા હોવી જોઈએ એવો કોઈ આગ્રહ નથી, કે પ્રતિકૂળતા ન હોવી જોઈએ એવો પણ આગ્રહ નથી. ટૂંકમાં સર્વ પ્રકારના આગ્રહોથી કે સર્વ પ્રકારની માગણીમાંથી જે મુક્ત છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. બધા કામનામાંથી એટલે બધા પ્રકારની જરૂરિયાતમાંથી મુક્ત છે. બસ બધા પ્રકારની માગણીમાંથી મુક્ત છે, બધા પ્રકારની જરૂરિયાતમાંથી મુક્ત છે. ટૂંકમાં જગતે મારે માટે કશું કરવું જે જોઈએ એ પ્રકારની માગણીમાંથી મુક્ત છે. હમણાં સ્વતંત્રતા. જ્યારે જગતે મારે માટે કશું કરવું જોઈએ, જગત એટલે આ દેહની આ ચામડીની બહારની બધી વસ્તુ જગત જ કહેવાય. માખી મચ્છર બધા જગતમાં આવી જ જાય. એટલે માખીઓ આવે કે મચ્છર આવે, ઠંડી આવે કે બધું જગતમાં સમાવેશ થઈ જાય. અને એટલા માટે દુનિયાએ અમુક રીતે વર્તવું જોઈએ, મને અનુકૂળ થવું જોઈએ, આ પ્રમાણે હોવું જોઈએ એવી મારી અપેક્ષા હંમેશા હોય જ છે. એટલા જ માટે કે મારી સ્વસ્થતા કે મારા સુખનો આધાર અત્યારે જગત પર છે. આ કેવું છે? સ્વસ્થ હે. હું અત્યારે ક્યાં નિષ્ઠ છું? જગતમાં, ઉપાધિમાં નિષ્ઠ છું. આ ઉપાધિમાં અહંભાવ હોવાને કારણે ઉપાધિને જે વસ્તુ સ્પર્શે એ મને સ્પર્શે. એ કેવો છે? સ્વસ્થ હે. સ્વાત્મની સ્થિત હે. બસ સ્વસ્મિન આત્મની સ્થિત હે. આત્મામાં જ સ્થિત છે, અનાત્મામાં સ્થિત નથી. દેહમાં સ્થિત એનો અહંભાવ ક્યાં છે? આત્મામાં છે, અનાત્મામાં નથી. પ્રસન્ન પ્રસન્નત્વમ સ્વાસ્થ્યાત અપ્રચ્યુતિ અવિક્રિયત્વમ. સ્વસ્થ એટલે શું? કોઈ પણ સંજોગોની અંદર પોતાની સ્વસ્થતામાંથી આત્મનિષ્ઠતામાંથી ક્યારેય ચલાયમાન થતો નામ સ્વસ્થ. અને સુખ દુઃખયો સમત્વમ રાગ દ્વેષ અનુત્પાદકતયા સ્વકીયત્વ અભિમાન અનાસ્પદત્વમ. ટૂંકમાં કોઈ સંજોગ એનામાં રાગ કે દ્વેષ ઉત્પન્ન ના કરે અને મારા તારા એ પ્રકારનો કોઈ ભાવ ઉત્પન્ન કરી જ ના શકે. ટૂંકમાં કોઈ વસ્તુમાં એનો અહમ જ્યારે જોડાતો નથી, અને એટલા માટે સ્વસ્થ હોવાને કારણે સુખ અને દુઃખમાં એ સમાન છે. અથવા સ્વસ્મિન આત્મનિ સ્થિત હે. એ તો ગમે તે જગ્યાએ હોય તો આત્મામાં જ સ્થિત છે, કારણ કે દ્વૈત દર્શન શૂન્યત્વાત. એની દ્રષ્ટિમાં આત્મા સિવાય બે કશાનું દર્શન ન હોવાને કારણે એ હંમેશા આત્મામાં જ નિષ્ઠ છે. એમ કહેવાય આત્મા અનાત્માનો વિવેક સ્પષ્ટ હોય એટલે અનાત્મા જાણતા હોઈએ એટલે આત્મામાં સ્વસ્થ સ્થિત છે. અથવા એની દ્રષ્ટિમાં અનાત્મા નામની કોઈ વસ્તુ રહી જ નથી, આત્મા જ હોવાને કારણે
જે કોઈ જગ્યાએ એનું મન હોય તે આત્મામાં છે માટે સ્વસ્થ. અને હંમેશા પોતાના માટે રાગદ્વેષ ના હોય. રાગદ્વેષ માટે હંમેશા બીજા પણ જોઈએ તો જ રાગદ્વેષ હોય. મને એવું ના થાય કે મારા હાથ માટે મને બહુ પ્રેમ છે, સમજી આ હાથ મને બહુ ગમે, આ હાથ ના ગમે, એવું કશું હોતું નથી કોઈ દિવસ. સામાન્ય તો ના હોય આ આંગળી બહુ પ્રિય છે ને પેલી આંગળી અપ્રિય છે, એવું નથી હોતું. કરે લોકો જો કે અમુક આંગળીનો એ લોકો વીમો ઉતરાવે. એટલે પેલા જે સંગીતકારો વાદ્યકારો બધા હોય છે ને આંગળીનો વીમો ઉતરાવે, કારણ કે એમના પર એમનું જીવન નભે છે. એટલે એમ લાગે ને આંગળી માટે પ્રેમ છે, આંગળી એના આમદનીનું સાધન, આવકનું સાધન હોવાના કારણે એ જુદી વાત છે. પરંતુ કે મને આંગળી બહુ પ્રિય છે ને પેલી આંગળી નથી પ્રિય, એમાં આવા પોતાનામાં રાગ કે દ્વેષ હોતા નથી. તો રાગ અને દ્વેષનો અભાવ ત્યારે રહી શકે જ્યારે આવું પોતાપણું હોય, તો જ રાગ દ્વેષનો ભાવ હોય, અથવા તો મિથ્યાત્વનો નિશ્ચય હોય. હવે આગળ કહે છે સમલોષ્ટાશ્મ કાંચન, ભાષ્યમાં કહે છે આપણે 361 પાના પર છેલ્લી પંક્તિ, છેલ્લો પેરેગ્રાફ. समलोष्टाश्म कांचन लोष्टम च अश्मा च कांचनम च समानी यस्य सह समलोष्टाश्म कांचन. तो કે લોષ્ટ અશ્મન ને કાંચન બધું જેનું સમાન છે અને કહેવામાં આવ્યું સમલોષ્ટાશ્મ કાંચન. લોષ્ટમ એટલે શું? લોષ્ટ પાંસુપિંડ. લોષ્ટ એટલે માટીનું ઢેફું, પાંસુ એટલે કે માટીના કણ, પાંસુપિંડ આ માટીનું ઢેફું એને લોષ્ટમાં કહેવાય. લોષ્ટ. અશ્મન, અશ્મન એટલે પથ્થર, કાંચન એટલે કે સુવર્ણ. આ માટીનું ઢેફું અને પથ્થર અને સોનું આ બધું જેના માટે સમાન છે એને કહેવામાં આવ્યો સમલોષ્ટાશ્મ કાંચન. આ કેવું હશે? જેને માટે માટીનું ઢેફું અને પથ્થર અને સોનું સમાન છે એટલે શું? શું એને સોનું સોના રૂપે નથી દેખાતું? અર્થાત આ વસ્તુઓ એમના રૂપે દેખાતી નથી, બીજા રૂપે દેખાય. એનો અર્થ એવો થયો તો કે ના, એવું નથી. સમાન એટલે શું? તો કે આ ગુણાતીત થયું એને બધું માટી જ દેખાય, એને પેલું સોનું દેખાતું જ નથી કે બધું સોનું જ દેખાય, માટી ના દેખાય. સમાન એટલે શું? એટલે કહે છે સમાનમ હે ઉપાદેય ભાવ રહિતાની લોષ્ટાશ્મ કાંચનાની. સમાન એટલે શું? વ્યવહારમાં સમાન. આમ હેય ઉપાદેયત્વ, જગતના પદાર્થો પ્રત્યે સાથે આપણો વ્યવહાર કેવો છે? હેયત્વ ઉપાદેયત્વ. હેયત્વ ત્યાગી દેવું, ઉપાદેયત્વ ગ્રહણ કરવું. સોનું હોય તો શું કરું? ધારો કે ચાલતા ચાલતા જોઉં અને કંઈક એકાદ સોનાનું એક લગડી કેવું કશું હોય ને આમ દેખાય મને તો શું કરું? તરત જ ઉઠાવી લઉં. એને કહે ઉપાદાનમ. આમ સુવર્ણ પ્રત્યે મારી કઈ દ્રષ્ટિએ ઉપાદેયત્વ, તો કે સુવર્ણ એ પ્રાપ્ત કરવા યોગ્ય છે. અને માટીનું ઢેફું, ધારો કે મારા બેડરૂમમાં માટીનું ઢેફું પડ્યો હતો તરત ફેંકી દો. સોનું પડ્યો તો ના ફેંકી દો. મારા લિવિંગ રૂમમાં, ડ્રોઈંગ રૂમમાં ધારો કે સોનું કદાચ કોઈ આવ્યું અને ધારો કે ભૂલી ગયું ગમે તો સોનું પકડી દઉં. અને માટીને લોકો ઘરે બૂટ પહેરીને આવ્યા હોય અને કે માટી પાડી હોય તો તરત ફેંકી દો. આ માટી હોય કે પથ્થર હોય એના માટે કેવી બુદ્ધિ છે? હેયત્વ બુદ્ધિ, ત્યાગની બુદ્ધિ. આ બધી વસ્તુઓ મારામાં કંઈક પ્રત્યાઘાત જન્માવે છે. કારણ અર્થ એ છે કે વિચાર કરો, આવી જળ વસ્તુઓ પણ મારામાં આ ચેતનનું કેવું નિયંત્રણ કરે છે ને? જળ વસ્તુઓ ચેતનનું નિયંત્રણ કેવી રીતે કરે? મારા બુદ્ધિ જન્માવે ને, મારામાં રિએક્શન પ્રત્યાઘાત જન્માવે ને. અહીં કેમ છે? કાઢો એને, ફેંકો. રસ્તે ચાલતા ચાલતા પણ એક કામ પેલી કંઈક કચરો દેખાયો, તરત એ કચરો મારું નિયંત્રણ કરે. એટલે હું વળું, નીચે વળું, પકડી અને પછી ઉઠાવું અને એને કચરાની ટોપલીમાં નાખો. જો કે આવું થવું જોઈએ કે ના થવું જોઈએ, પણ આ નિયંત્રણ કેવું કહેવાય? હેયત્વ આ કેમ અહીં પડ્યું? અહીં ના હોવું જોઈએ. આમ નાનો કાગળનો ટુકડો પણ મારું સંચાલન કરે. હું ગમે ત્યાં જતો હોઉં
રસ્તાને આપણે બહાર નીકળીને ઉતાવળ તો કાગળનો ટુકડો દેખાયો, પકડીને નાખીએ પછી આપણે આગળ જવાય. ઘણીવાર એવું થાય ને, એમ ઘણીવાર લોકોનું મન એવું ફિક્સેશન આગળ જઈ જ ના શકે. જેમ ઘણા લોકો વાંચે ને તો આગળ સ્પેલિંગ જોડણી સુધાર્યા વગર આગળ વંચાય નહીં. ટૂંકમાં એક પેન્સિલ લઈને બેસવું પડે, આ સુધારીને આગળ વંચાય જ નહીં કે આ કેમ થઈ ગયું. સરખું કર્યા વગર આગળ જવાય નહીં, એવું છે. ટૂંકમાં આ બધી વસ્તુઓ આપણામાં આ પ્રકારના પ્રત્યાઘાત જન્માવીને આપણું નિયંત્રણ કરે છે. હું એમ નથી કહેતો કે કચરો દૂર ન કરવો જોઈએ, એવું નથી કહેતો કે સોનું રસ્તામાં પડ્યું હોય તો આપણે લઈને એને યોગ્ય સ્થાને ન મૂકવું, એ પણ કહેવાનો હેતુ નથી. આ વ્યવહારનું નામ નથી, આ સમય દ્રષ્ટિનું નામ છે, વ્યવહારનું નામ નથી. એટલે એ માણસ પણ ધારો કે સોનું પડે તો ઉઠાવીને લઈ લે, અને હું પણ લઈ લઉં, પણ એ લેવાની રીતમાં ફેર છે, એની પાછળની દ્રષ્ટિમાં ફેર છે. મને સોનું મળ્યું એટલે આનંદ થયો, મળી ગયું ચાલો. ત્યારે એને સોનું મળ્યું તો સોનું છે, એ પણ ખિસ્સામાં મૂકે, હું પણ મૂકું. પેલા બાળકો એક કાર્યક્રમ રજૂ કર્યો ને, મને રૂપિયો મળ્યો. તો મેં જોયું હોય તે દિવસે તો ત્યાં આગળ ઝોપડપટ્ટીના બાળકો કેવું સરસ એક ગીત રજૂ કર્યું ને કે રસ્તે ચાલતા હતું, રસ્તે ચાલતા મને રૂપિયો મળ્યો. શું કરવાનું રૂપિયા? તરત રૂપિયા અનેક પ્રકારના વિચારો જન્મ્યા. શું કરીએ રૂપિયાનો? એક જણ કે ચાલો ત્યારે આપણે હોટલમાં જઈએ, બીજો કે ચાલો આપણે મેળામાં જઈએ, ત્રીજું કે નહીં અંધપંગ હોય એને આપણે મદદ કરીએ, એવું કંઈક. ટૂંકમાં પણ કેવી આ વસ્તુ આપણા તરત પ્રત્યાઘાત જન્માવતી હોય છે. તો જુદા જુદા લોકોમાં જુદા પ્રત્યાઘાત જન્માવે, એ પ્રત્યાઘાતને જ સમતા કે અસમાનતા કહેવામાં આવે છે, વ્યવહારને નહીં. રૂપિયો પડ્યો તો આપણે લઈ જ લેવો જોઈએ. એ ધારો કે રૂપિયાની નોટ હોય, ચગડોળાઈ જાય કે ચગદાઈ જાય કે પછી ફાટી જાય, એ યોગ્ય નથી. એને યોગ્ય સ્થાને મૂકવી જોઈએ. લક્ષ્મી છે એ માટે એનો આદર કરવો જોઈએ, બરાબર છે. પણ આ વસ્તુ છે મને મળી માટે મારામાં કઈ વૃદ્ધિ થઈ. આ તો સોનું શું કરે છે? મારામાં વૃદ્ધિ કરાવે. મને હર્ષ ક્યારે થાય? જાણે કે એ આવવાને કારણે હું છું એને કરતા વધારે મહાન બન્યો, વધારે ધનવાન બન્યો, વધારે સમૃદ્ધ બન્યો, એ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન કરે છે. અને મને એમ કે આ ચાંદીનો રૂપિયો છે લેવા ગયો ત્યારે નીકળી છીપોલી, ત્યારે એ મારો બીજા પ્રકારનો એક પ્રત્યાઘાત ઉત્પન્ન કરે રૂપિયો ગયો. એવું ઘણા લોકો એમ કહે છે સ્વામી 6 લાખ ગયા, શાને ગયો? લોટરીની ટિકિટ ના મળે. પણ હતા ક્યારે ગયા? પણ ઘણી વાર લોકો આવું કરતા હોય, જતું રહ્યું સ્ટોકમાં પૈસા ગયા, પણ હતા જ ક્યારે? ટૂંકમાં પેલો ભાવ ઘટી જાય ને જો સ્વામી લાખ રૂપિયા ગુમાવ્યા. એટલે આવી વસ્તુઓ આપણામાં કેવી જાતના, હું હતો એના કરતા નીચે ઓછો થયો, હું હતો એને કરતા વધ્યો, બસ. એટલે આવી વસ્તુઓ આત્મામાં વધારો ઘટાડો કરે છે. આનું નામ અસમાન દ્રષ્ટિ. સમાન દ્રષ્ટિ એને જ કહેવાય કે કોઈ વસ્તુ આત્મામાં વધારો પણ ના કરે અને ઘટાડો પણ ના કરે. સેલ્ફ વર્થ, મારા પોતાના મહત્વમાં ગૌરવમાં વધારો પણ ના કરે, ઘટાડો પણ ના કરે, બસ. આનું નામ સમત્વ દ્રષ્ટિ. આ પ્રકારે અશ્મન, લોષ્ટ, અશ્મન, કાંચન, આ બધા જે પદાર્થો છે કેટલાક મૂલ્યહીન પદાર્થો છે, કાંચન મૂલ્યવાન પદાર્થ છે. આ મૂલ્યહીન મૂલ્યવાન કોનો પદાર્થનો જ્યારે કોઈ પદાર્થ સાથે વ્યવહાર કરતો હોય ત્યારે એના મનમાં આને કારણે હું મૂલ્યવાન છું, આને કારણે હું હીન છું, મૂલ્યહીન છું, આવી જાતનું પ્રત્યાઘાત જન્મતો નથી. સુવર્ણ મૂલ્યવાન છે જાણે છે, પણ એનો વાંધો નથી. પણ સુવર્ણના કારણે હું મૂલ્યવાન થયો, બસ. આનું નામ સંસાર. આ માટેને ઢેફું મૂલ્ય વગરનું છે જાણે છે, એને કારણે હું મૂલ્યહીન થયો. મને એમ કે કંઈક છે ત્યાં પેલા ભાઈ પડ્યું છું લેવા ગયો, માટે ઢેફું નીકળ્યું, ધારો કે તો નિરાશાજનક, હું મૂલ્યહીન થયો. આમ આ બધી વસ્તુઓ તો વિચાર કરો, માટીનું ઢેફું પણ મારામાં આ પ્રકારના પ્રત્યાઘાતો જન્માવી શકે. આ ચેતનનું નિયંત્રણ કરે છે ને. આ જગતના પદાર્થો ચેતનનું નિયંત્રણ કરે, જગતના પદાર્થો નથી કરે. લોકો જગતના પદાર્થ તિરસ્કાર કરે છે, એવું નથી. એટલે ઘણીવાર મહાત્મા કે બસ આ છોડી દો બધું, એમ આપણામાં જગત પ્રત્યે ઘૃણા કે તિરસ્કાર ઉત્પન્ન કરે, એવું નથી. જગતના પદાર્થો બિચારા કાંઈ નથી કરતા, એમના પ્રત્યે મારી દ્રષ્ટિ આ બધું કરાવે છે. હું જ્યારે એ પદાર્થોને મૂલ્યનું સાધન માનું કે એ મને મૂલ્યવાન બનાવે એવી મારી દ્રષ્ટિ હોય, કે એને કારણે મારા મૂલ્યમાં ઘટાડો એવી જો દ્રષ્ટિ હોય, તો એ દ્રષ્ટિ મારામાં આ પ્રકારના પ્રત્યાઘાત જન્માવે છે. એટલે શું છોડવાનું છે એ તો સ્પષ્ટ તો માણસ ખોટી વસ્તુ છોડી દે છે અને બીજી પેલી વસ્તુ જાળવી જ રાખતા હોય. ટૂંકમાં જે છોડવાનું છે અંદર રહી જાય, અને જે છોડવું કે ના છોડવાનું, અને જે નથી છોડવાનું છૂટી નથી છોડવાનું. એટલે શું છે કે વસ્તુ છોડીને પછી આપણે ધારો કે
એના અસહાય બની ગયા. હા, અમેરિકામાં મને ખબર છે એક આશ્રમમાં એક બહેન આવતા તો છોડી દીધું, કઈ ચોપડીઓ વાંચી એક બે ચાર ને પછી બસ છોડી દીધું બધું. પછી શું થાય, પછી ભીખ માંગવાનો સમય આવે છેવટે. અને એટલા માટે શું છોડવું અને શું ન છોડવું, એમ નથી કહેતા કે ભાઈ પેલા વસ્તુ ના છોડવી, અરે એ છોડવાનો વાંધો નથી, પણ વસ્તુ ખરેખર છોડવાની શું છે, એની પ્રત્યે એની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિમાં પરિવર્તન આવવાની જરૂર છે. આ ગુણાતીતમાં અને બીજામાં આટલો જ તફાવત છે. માત્ર વેદાંત શાસ્ત્ર આપણને શું કરે છે, માત્ર દ્રષ્ટિમાં પરિવર્તન લાવે, બીજું કશું જ કરતું નથી. બસ આટલું જ દ્રષ્ટિમાં પરિવર્તન લાવી દે, અને તો બીજું કંઈ બીજા કોઈ પરિવર્તનની જરૂર નથી. બીજા કોઈ પરિવર્તનની જરૂર છે જ નહીં. પછી કોઈ શિંગડા વગાડવાની જરૂર કંઈ જરૂર નથી. ટૂંકમાં કોઈ પ્રકારની એવી સિદ્ધિની કશાની આવશ્યકતા જ નથી. આટલી જ આવશ્યકતા છે, દ્રષ્ટિમાં પરિવર્તન. બસ પરિવર્તન શું, દ્રષ્ટિમાં પરિવર્તન એટલે દ્રષ્ટિ જ અત્યારે ખોટી છે ને સાચી કરવાની. પરિવર્તન એટલે એવું નહીં કે મારી મશીન કરાવે, એ તો તમારું વેદાંત શાસ્ત્ર બ્રેઇન વોશિંગ કરે છે. ટૂંકમાં તમને આખો દાડો બ્રહ્મ બ્રહ્મ કહી ગઈને તમારું શું કહેવાય, ગુજરાતીમાં જે કહેવાતું ટૂંકમાં તમારો નવો ભ્રમ ઉત્પન્ન કરે કે ના અત્યારે ભ્રમ છે એની નિવૃત્તિ, બસ આટલું જ કરાવે. હે ઉપાદે ભાવ રહિતાની, આમ સમલોષ્ટાશ્મ કાંચન, લોષ્ટ હોય, અશ્મન હોય કે કાંચન હોય એના સમાન છે. અર્થાત પોતાનામાં કંઈ વધારે કરતો નથી કે પોતાનામાં ઘટાડો કરતો નથી, એ રીતે સમાન છે. બાકી વ્યવહારની દ્રષ્ટિએ સમાન નથી. એ માણસે પણ સોનાને સોનાની જગ્યાએ જ મૂકે અને માટીને માટે, એવું નહીં કે બધું સમાન છે માટે પેલા ડબ્બામાં તિજોરીમાં માટીના ઢેફા ભરે ને બહાર પછી કચરામાં સોનું નાખે, એવું નથી. તો પછી બીજી તો એની બીજી ચિકિત્સાની જરૂર છે. તો એવું હોય તો જો કે અવધૂત લોકો એવા પણ હોય, ખબર નથી આપણને, પણ ટૂંકમાં એવી જરૂર નથી, એવા થઈ જવાની જરૂર નથી. તો પછી લોકોને ચિંતા થાય આપણી, અને કે આપણે કેમ વ્યવહાર લોકોને ખબર ના પડે એવું થઈ જાય, એટલે એવી પણ જરૂર નથી કે આપણે વિચિત્ર બની જઈએ. પરંતુ વ્યવહારમાં આનું શું સ્થાન છે જાણે છે, અને પોતાને માટે શું સ્થાન છે એ પણ જાણે છે. બસ બંને સ્થાન જાણવા. પછી આગળ કહે છે તુલ્ય પ્રિયા પ્રિય પ્રિયમ ચ અપ્રિયમ ચ પ્રિયા પ્રિયે સમે યસ્ય સોયમ તુલ્ય પ્રિયા પ્રિય. એ જ થયું. પ્રિયમ છે અપ્રિયમ છે પ્રિયા પ્રિય સમે, જેના માટે પ્રિય અને પ્રિય બંને સમાન છે એનું નામ તુલ્ય પ્રિયા પ્રિય. આગળ પણ કહ્યું તો ખરું સમદોષ્ટાશ્મ કાંચનમાં, તો એમાં પણ પ્રિય પ્રિય આવી ગયા, છતાં પણ કાંચન વગેરે જરા વધારે અગત્યની વસ્તુ હોવાને કારણે વારંવાર આપણા માર્ગમાં આવતી હોવાને કારણે જરા જુદા કહીને બતાવવામાં આવે. બાકી પ્રિયા પ્રિયમાં એનો સમાવેશ થઈ જાય. પણ જગત જેને પ્રિય માને છે, જગત જેને પ્રિય માને છે એના માટે સમાન છે, બસ એવું છે. એનામાં પ્રિયા પ્રિયત્વની બુદ્ધિ નથી, એનામાં હોત તો પછી સમાનતા ના રહે. કહ્યું તે પ્રમાણે એ કશાને પ્રિય ગણતો હોય અને કશાને પ્રિય ગણતો હોય તો એની ઈચ્છા હોય કે ન હોય તો પ્રત્યેગાત જન્મે છે. અને પણ એનામાં જ પ્રિય અને પ્રિય પ્રકારની દ્રષ્ટિ રાખી. સુખ દુઃખ સાધનયસ્ય હિત સાધનત્વ અહિત સાધનત્વ બુદ્ધિ વિષયત્વ અભાવેન. કઈ વસ્તુ પ્રિય હોય, જે સુખનું સાધન હોય પ્રિય હોય, દુઃખનું સાધન હોય તે અપ્રિય હોય. તો આટલું થયું કે એના મનની અંદર આ સુખનું સાધન છે અને આ દુઃખનું સાધન છે એવી કોઈ જાતની દ્રષ્ટિ એના મને નથી. હિત સાધનત્વ અહિત સાધનત્વ બુદ્ધિ વિષયત્વ, બુદ્ધિ આપણા મનની આપણા મનનો ખ્યાલ જ છે. કોઈ વસ્તુ મારા હિતનું સાધન છે, બીજી વસ્તુ અહિતનું સાધન છે, પણ આપણા મનનો ખ્યાલ છે. સામાન્ય રીતે એવું નથી કહેતો કે જગતમાં કશી વસ્તુ અહિતનું સાધન ના હોય, એવું મારો કહેવાનો હેતુ નથી. ટૂંકમાં એમાં હોઈ શકે. સ્વામીજી આ તો બધું એને સરખું હોય એટલે એનો તો પછી ઝેર હોય તો પણ સરખું એના માટે બધું એવું નથી કહેવા કે વ્યવહારમાં સરખું હોય. અમુક વસ્તુઓ તો બધાના અહિતનું સાધન છે, જાણીતું છે. એટલે ટૂંકમાં રાગ દ્વેષનો અભાવ એનો અર્થ નહીં કે વ્યવહારમાં કશી ઠેકાણું જ ના હોય, એવું નથી કહેવાનો અર્થ. ટૂંકમાં બધા જાણે છે કે ભાઈ આપણે અગ્નિમાં પગ હાથ નાખીએ તો દજાય, અને એટલા માટે એને માટે અગ્નિને બરફ સમાન અર્થ નથી કે અગ્નિમાં હાથ નાખીને બેસી રહે બરફમાં નાખે, એવું નથી. અગ્નિમાં હાથ નાખ્યો દશા એ જાણે છે,
અને દજાવવાની જરૂર નથી એ પણ જાણે છે. તેવી રીતે ધારો કે કોઈ કહે કે સ્વામીજી લો ભાઈ આ તો દૂધ છે પણ એમાં ઝેર નાખેલું છે, પીવો પી જાઓ, તો દૂધે સમાને ઝેર સમાન એવું નથી કે ઝેર થોડો પી જાય, એવું કહેવાનો હેતુ નથી આમાં. આમ હિત ના હિત કોઈ શું છે, અવાજ વોલ્યુમ મોટું કરો એવું કહે સંભાળ નીચું કર્યો. તો તુલ્ય એટલે હિત સાધન અહિત એટલે દુનિયામાં અમુક વસ્તુઓ આપણા શરીર વગેરે અનુકૂળ ના હોય જાણીતું છે. અને એનો અર્થ એ નહીં કે શરીરને પ્રતિકૂળ હોય તોય પણ તમે એના પર તો ઉદાસીન જુઓ, અનુકૂળ ને પ્રતિકૂળ એવું નથી આવતું. એટલે કોઈ પ્રકારની દરકાર વગરનો આ માણસ હોય કે કાળજી વગરનો એવું કહેવાનો હેતુ નથી. પણ ટૂંકમાં કોઈ વસ્તુ સાથે આત્માને જોડતો નથી. ઉપાધિની સાથે વ્યવહાર થતો હોય એટલે ઉપાધિના સ્તર પર જે થતું હોય પણ કશાન આત્માને જોડતો નથી. ટૂંકમાં કોઈ વસ્તુ આત્માને ઉન્નત બનાવશે ને કોઈ વસ્તુ આત્માને અવનત બનાવશે એવી જાતનો કોઈ ખ્યાલ નથી. એને જ આપણે સુખનું સાધન કહીએ કે હિતનું સાધન કહીએ જે આપણામાં કંઈક વૃદ્ધિ કરે, એને આપણે અહિતનું સાધન કહીએ જે આપણામાં કંઈક આપણું અહિત કરે કે આપણામાં કંઈક ક્ષય કે હાનિ કરે. એવો આત્મામાં કોઈ વૃદ્ધિ કે હાનિ થતી નથી. સ્વામી તો પછી તો બધું મળે એનું સરખું હોય તો ગમે તે હોય તો ખાય કે ના ખાય, ગમે તે હોય તો પીએ કે ના પીએ, ગમે તે પહેરે કે ના પહેરે, એ હોય છે માણસ આવતું તો બધા જે હોય ખાય એવું નહીં. પણ એટલે આપણે એની વાત નથી કરતા, એવું કંઈ એવી જ આવશ્યકતા નથી ગમે તે ખાવાનું ગમે તે પીવાનું ગમે તે કરો એટલે તમે સમદ્રષ્ટિ છે એવું નથી. તો આત્માની દ્રષ્ટિએ સમદ્રષ્ટિ, આમ કરવાથી આત્માની હાનિ થશે એવું નથી, આમ કરતા આત્માને લાભ થશે એવું નથી. શરીરને હાનિ થશે તો બરાબર, શરીર લાભ થશે તો બરાબર છે. તો શરીરની દરકાર માટે તમે કદાચ એવું કરો તો જુદી વાત છે, પણ શરીરની દરકારને કારણે આત્માની દરકાર થાય છે અને શરીરને હાનિને કારણે આત્માની હાનિ થાય એવો બધો ખ્યાલ પણ નથી. ટૂંકમાં શરીરની વૃદ્ધિને હાસને આત્માના વૃદ્ધિ હાસ સરખાવતા નથી. છતાં વ્યવહારના ભલે નિયમોનું કે પાલન કરતો હોય, આચરણનું પાલન કરતો હોય, પણ એની દ્રષ્ટિમાં પ્રિય અને અપ્રિય સાથ કોઈ પ્રિય પણ નથી, અપ્રિય પણ નથી, કશાને હિતનું સાધન માનતો નથી, અહિતનું સાધન પણ માનતો નથી. એ જ એનો હેતુ છે. એવું કેમ છે તો કે છે ધીર ધીમાન તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ નિંદા છે આત્મ સંસ્તુતિશ્ચ તુલ્યે નિંદાત્મ સંસ્તુતિ યસ્ય યતેઃ સહ તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ. ધીર હે ધીમાન કેમ છે? કારણ કે ધીર છે એ ધીમાન છે એટલે બુદ્ધિમાન છે, ધૃતિમાન ક્યાં તો ધૈર્ય ધરાવનારો છે અથવા તો એ જ્ઞાન ધરાવનારો છે એટલે જ્ઞાની છે, જ્ઞાનનિષ્ઠ છે. તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ, નિંદાના આત્માની સ્તુતિ જેના માટે તુલ્ય છે. દોષ કીર્તન ગુણ કીર્તન યસ્ય, નિંદા કોને કહેવાય? દોષનું કીર્તન કરનાર નિંદા, અને સ્તુતિ કોને કહેવાય? ગુણનું કીર્તન કરનાર સ્તુતિ. હવે દરેકમાં દોષ ને ગુણ બધું હોય જ છે, તો કદાચ કોઈ દોષનું સંકીર્તન કરે એવું બને તો શું કરી કહેવાય? એને મારી નિંદા કરે. અને કોઈ ગુણનું સંકીર્તન કરે તો હું શું કહું? મારી સ્તુતિ કરે. અને તેથી આ ગુણ કીર્તન આ બંને એના માટે સમાન છે. દોષનું સંકીર્તન કે ગુણનું સંકીર્તન એટલા માટે કે દોષ અને ગુણ બંને ઉપાધિના સ્તર પર છે, ઉપાધિમાં એનો આત્મભાવ નથી, અને એટલા માટે આ ઉપાધિની મર્યાદાઓનું સંકીર્તન થાય તો આપણે એને નિંદા કહીએ. ઉપાધિમાં જે વિશેષતાઓ છે એનું જ્યારે સંકીર્તન થાય આપણે એને સ્તુતિ કહીએ. આ નિંદા અને સ્તુતિ બંને ઉપાધિના સ્તરે છે, થાય હોઈ શકે, અને છતાં નિંદા એના માટે સમાન છે, કારણ કે જાણે છે કે આ ઉપાધિની નિંદા સ્તુતિ છે, મારી નિંદા સ્તુતિ નથી. જેમ કોઈ અભિનેતાએ ભિખારીનો કે રાજાનો ભિખારીનો વેશ લેતા હોય અને તેથી બધા લોકોનું અપમાન કરતા હોય, અને રાજાનો વેશ લે એટલે બધા લોકોનું સન્માન કરતા હોય, એટલે આ મારું અપમાન થયું કે મારું સન્માન થયું એવું ખ્યાલ પેલા અભિનેતામાં આવતો નથી. એ રંગમંચ પર ભિખારીનો વેશ લે, મારા બધા લોકોનો તિરસ્કાર કરે એટલે મારો તિરસ્કાર થયો, કે રાજાનો વેશ લઈને આવે બધાનું સન્માન કરે મારું સન્માન, એવો કોઈ વહેમ એનામાં નથી આવતો, કોઈ વહેમ નથી, એનો વહેમ
તો તેવી રીતે જ્ઞાની પુરુષો કોઈ વહેમ નથી. કોઈ સન્માન કરે જાણે છે કે ઉપાધિનું સન્માન થયું, તિરસ્કાર જાણે કે ઉપાધિનો તિરસ્કાર થયો. આ નિંદાસ્તુતિ અને માન અપમાનનો શું તફાવત? એક જ. નિંદાસ્તુતિ શબ્દ રૂપે, આ નિંદા અને સ્તુતિ બંને શબ્દના રૂપમાં હોય, જ્યારે માન ને અપમાન બીજી ઘણી રીતે થઈ શકે. અપમાન પણ શબ્દથી થાય, માન પણ શબ્દથી અપાય. એ તો નિંદા અને સ્તુતિ ને માન ને અપમાન સમાન કહેવાય. પણ અપમાન કરવાની ઘણી રીતો છે, માનની પણ ઘણી રીતો છે. શબ્દ બોલ્યા વગર પણ આપણે માન આપી શકીએ કે અપમાન કરી શકીએ. એટલે માન અપમાનને એટલા માટે ભગવાને જુદા ગણાવ્યા કે માન અને અપમાન. માનાપમાન આગળ કહે છે માનાપમાન તુલ્ય, એ જુદું નિંદા અને સ્તુતિમાં જુદા છે. કારણ કે માન અપમાન એ વ્યવહારનું નામ છે, નિંદા સ્તુતિ એ માત્ર શબ્દના સ્તરનો વ્યવહાર છે. માન અને અપમાન એ સર્વ વ્યવહાર હોવાને કારણે એને જુદા કરવામાં આવશે. ચલો આગળ કહે છે ઇતસ્ય ગુણાતીત શક્યો જ્ઞાતુમ. તો અર્જુને પૂછ્યું કે કયો એનું આચરણ કેવું હોય છે? ભગવાનના આચરણનું વર્ણન કરે છે અને એના લિંગ પણ કહેવાય. કારણ કે અંદર શું છે તો આપણે ખબર ના પડે, બહારથી ખબર પડે આપણને કે એનું આ પ્રકારનો વર્તાવ છે કે નહીં. તો ગુણાતીત એટલે જ્ઞાની પુરુષોનો કેવો વર્તાવ હોય, તો આ પ્રકારનો વર્તાવ હોય કે કેટલા ઊંચે આ પ્રકારનો વર્તાવ છે બધા આપણે નક્કી કરીએ. અંદર બીજાની વાત જવા દો, આપણે પોતે જ સ્વામી ખબર કેમ પડે કે હું આગળ વધ્યો કે નહીં, એની માટેના માપદંડ ભગવાન આપે છે કે કેટલા ઊંચે આપણા સમત્વ દૃષ્ટિ જાળવી શકીએ છીએ, અથવા કેટલા ઊંચે દૃષ્ટિમાં પરિવર્તન થયું છે. અને 25મા શ્લોકમાં છે માનાપમાનયોસ્તુલ્યઃ તુલ્યો મિત્રારિપક્ષયોઃ સર્વારંભ પરિત્યાગી ગુણાતીતસ્સ ઉચ્યતે. માન અપમાનયો તુલ્ય. માન અને અપમાનમાં પણ તુલ્ય છે, માન અપમાન પ્રત્યે પણ તુલ્ય છે. તુલ્યો મિત્રારિ પક્ષયો, મિત્ર અને શત્રુના પક્ષે પ્રત્યે પણ સમાન છે. સર્વારંભ પરિત્યાગી, અને બધા આરંભનો ત્યાગ કર્યો છે. ગુણાતીતસ્સ ઉચ્યતે, એને ગુણાતીત કહેવામાં આવે છે. તો શંકરાચાર્ય ભાષામાં સમજાવે છે. હવે 352 પાના પર પહોંચી ગયા આપણે. કિંચ માનાપમાનયોસ્તુલ્યઃ સમઃ નિર્વિકારઃ તુલ્યો મિત્રારિપક્ષયોઃ ઇવ ભવન્તિ ઇતિ તુલ્યો મિત્રારિપક્ષયોઃ इति आह. वही मानापमानयोः तुल्य है. तुल्य એટલે નિર્વિકાર સમહ. માનમાં અપમાનમાં નિર્વિકાર રહે છે, નામ છે માન અને અપમાનમાં તુલ્ય. આ માન અને અપમાન બંને આપણા વિકાર ઉત્પન્ન કરે. માન આપણને મળે, સન્માન થાય તો હર્ષ નામનો વિકાર મનમાં જન્મે. અપમાન થાય તો આપણામાં શોક કે ક્રોધ કે તિરસ્કાર કે ઘૃણા એ પ્રકારનો વિકાર જન્મે. અંતેથી આ પ્રકારે માન અને અપમાન, માન સત્કાર તિરસ્કાર અપમાન. તો માન અપમાન બંને છે એ અમુક પ્રકારના વ્યવહારને જ કહેવામાં આવે છે. એ માન અપમાનમાં ખરેખર આપણી દ્રષ્ટિએ જ હોય છે. એટલે કયા વ્યવહારને માન કહેવું ને કયા વ્યવહારને અપમાન કહેવું એ નિશ્ચય કરવો મુશ્કેલ છે. એક જ વ્યક્તિ અમુક કરતો પછી એનું અપમાન ના ગણો, એ જ બીજી વ્યક્તિ કરતો અપમાન ગણો. એક વ્યક્તિ અમુક કરે તેને માન કહું, બીજી વ્યક્તિ એવું જ કરે તો મને માન ના લાગે. એ જ બતાવે છે કે આ માન અને અપમાન એ મારા વ્યક્તિગત ખ્યાલો છે. માન અને અપમાન ખરેખર કોઈ વ્યવહારનું નામ પણ ના કહેવાય, પરંતુ વ્યવહારો પ્રત્યે જે પ્રકારની દ્રષ્ટિમાં ભરાવો છું એનું નામ માન. એટલે માન અને અપમાનમાં દ્રષ્ટિમાં છે, એટલા માટે તુલ્યતા હોઈ શકે. એ માન અને અપમાન ખરેખર જો વ્યવહારનું નામ હોત તો આપણે તુલ્ય ના હોય છે, કારણ કે વ્યવહાર આપણે ઉત્પન્ન કર્યો નથી. એટલે જે વસ્તુ પર આપણો કાબુ હોય એના પ્રત્યે આપણે તુલ્યતા હોઈ શકે. આ માન અને અપમાન બંને દ્રષ્ટિ નામ હોવાને કારણે તુલ્યતા છે. એ જાણે છે કે માન આમ બે રીતે કહેવાય. એક તો કે માન અને અપમાન હોય તો પણ એ જાણે છે કે આ તો વેશના માન છે. જેમ કહ્યું ને ભિખારીને કોઈ માન અપમાન કરે કે રાજાને માન આપે તો પણ અભિનેતાને જેમ કોઈ વસ્તુ સ્પર્શતો નથી. કારણ કે જાણે છે કે આ બંને આ વેશના સ્તરે થતા વ્યવહારો છે.
અથવા માન અપમાન બંને વેશના થઈ રહ્યા છે, મારા નહીં. અંતે રીતે માન અપમાન આપણને બધા વ્યવહાર પ્રાપ્ત થાય, ઉપાધિના સ્તર થતું હોય ને. કોઈ મારી બુદ્ધિને માન આપે, કોઈ મારા અહંકાર સફળતાને માન આપે, કોઈ મારી સત્તાને માન આપે, કોઈ મારી સમૃદ્ધિને માન આપે, કોઈ મારા સદગુણને માન આપે. આ બધું કયા સ્તરે છે કે સદગુણને માન મળતું હોય, બુદ્ધિને માન મળતું હોય, સત્તા પ્રતિષ્ઠાને માન મળતું હોય, કોઈ પ્રકારની સિદ્ધિને માન મળતું હોય, કયા સ્તરે છે? ઉપાધિના સ્તરે. પેલા શું નામ છે? અમર્ત્ય 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 સેન. આખી દુનિયામાં મેં સન્માનિત થઈ ગયા. આખી આગલે દિવસે નામ પણ જાણતું નતું તો કોણ અમર્ત્ય સેન કોણ છે? હવે ખબર કે આખી દુનિયામાં બહુ પ્રસિદ્ધ હતો ભાઈ, કોઈ અર્થશાસ્ત્રી. હવે પ્રસિદ્ધ થઈ ગયા, પણ ટૂંકમાં માં આગલા દિવસ સુધી કોઈ જાણે પણ નહીં. હિન્દુસ્તાનમાં આવે તો કદાચ કોઈ બિચારો ભાવ પણ ના પૂછે. હવે માન કેમ? કારણ કે એની સિદ્ધિને કારણે, બુદ્ધિને કારણે સન્માન થયું. યોગ્ય છે આનું નામ સન્માન. એ પણ કયા સ્તરે હોય છે? ઉપાધિના સ્તરે. અને અપમાન પણ ઉપાધિના જ કોઈ વિશેષતાને લઈને અપમાન થતું હોય છે. ઉપાધિની કોઈ વિશેષતાને લઈને માન મળતું હોય છે, ઉપાધિની કોઈ વિશેષતાને લઈને અપમાન થતું હોય છે. એ માન મને લાગતું હોય કે મારું સન્માન થયું, મારું અપમાન થયું, એ પ્રકારનો ખ્યાલ મારામાં એટલામાં જન્મા છે વ્યવહાર. કારણ કે ઉપાધિમાં અહમ ભાવ છે, માટે અમુક વ્યવહાર મારું સન્માન થયું એવો ખ્યાલ જન્માવે છે, બે વ્યવહાર મારું અપમાન થયું એવો ખ્યાલ જન્માવે છે. તો તેવી રીતે જે એકવાર સ્વામી વર્ણન કરે કે ઘણી વાર એવું થતું હોય છે નાટકની અંદર પણ, કે નાટકમાં બરોબર સમજાવીને નક્કી કર્યું કે આને કઈ જાતની કયો અભિનય કરો રંગમંચ પર જઈને. એવું હતું કે એ ભિખારી છે અને બેઠેલો છે ને માંગે છે ને કોઈ ત્યાંથી પસાર થાય છે અને ભિખારી ભીખ માગે અને પેલો કઈ જોતો નથી એટલે પેલો ફરી માગે અને પેલો જોતો નથી. પેલા જણાનું ખેંચવાનું પેન્ટ એવું કંઈક કરે. પેલો ગુસ્સો થઈને એક તમાચો મારી દે ઘણી જાતનું અને પછી જતો રહે. તમાચો મારે પછી જતો રહે. ભિખારી કઈ આવું તમાચો ખાઈ લેવાનો હતો. પણ ખરેખર થયું શું કે પેલા આવ્યો રંગમંચ પર આવો વ્યવહાર તમાચો પેલા જોર બે લગાવી પેલો બિચારો પડી ગયો, કારણ કે એને તૈયાર જ નતો. બીજો એને તો જે બે લગાવી દીધી તૈયાર નતો, પડદો પડી ગયો. અને પછી પેલો ડાયરેક્ટર દિગ્દર્શક શું કર્યું તે? તે કેમ એને બે મુક્કા માર્યા? તો કે મને તમાચો કેમ માર્યો? મને કેમ તમાચો માર્યો? તો કે એને તમાચો મારવાનું તો લખેલું હતું, ત્યારે મુક્કાવાનું લખેલું નતું. તો તમાચો કોને માર્યો? વેશને માર્યો. જો એમ માને, જો એમાં એક વાર તાદાત્મ્ય થઈ ગયું, હું ભૂલી ગયો કે આ તો વેશ છે ભિખારીનો અને એની એક થઈ ગયો ખલાસ. તો એ તમાચો કોને માર્યો? મને માર્યો. નહીતર તમાચો કોને માર્યો? ભિખારીને માર્યો. જો તમાચો ભિખારીને માર્યો એ પ્રકારનો વિવેક હોય તો કેવો છે? માનાપમાન એવો તુલ્ય. એના મોં પર કદાચ વિકાર જન્મે તો મનના વિકાર ન જન્મે. કહેતો નથી પછી જો મનનો વિકાર જન્મે કરો એવું થઈ શકે. જો એનામાં વિકાર જન્મ્યો હોય તો એ અભિનેતા હોવાને કારણે એના ચહેરા પર વિકાર બતાવે કે મને વેદના થઈ છે, તો તમાચો મારે એમાં અવાજ જ થતો, એમાં કઈ થતું ના હોય ખરેખર, પણ છતાં એ વિકાર દેખાય તો પણ એના મનમાં વિકાર નથી. કે નિર્વિકાર હે સમય એટલે નિર્વિકાર હે. રાજા હોય અને માટે બધા ખૂબ સન્માન કરતા હોય એટલે એને એમ કે બસ આ લોકો બધા મારું એ જાણે છે કે આ સન્માન પણ આ ઉપાધિનું શેર છે. હવે સ્પષ્ટતા જયારે હોય કે વેશ અને વેશનો પહેરનાર બે વચ્ચેનો જે ભેદ છે વિવેક સ્પષ્ટ હોય તો વેશના જે બધા પ્રશ્નો હોય બધા વેશના સ્તરે જ રહે, એ અભિનેતાને ન બની જાય. પણ જો અભિનેતા વેશ એક થઈ જાય તો બધા વેશના પ્રશ્નો અભિનેતાના પ્રશ્નો જેમ બની જાય. તેવી રીતે ઉપાધિ વેશ છે અને એનો અહંભાવ હોય તો ઉપાધિના બધા પ્રશ્નો મારા પ્રશ્નો બની જાય. અને જો એ વિવેક હોય તો ઉપાધિના પ્રશ્નો ઉપાધિના સ્તરે રહે. બસ આમાં આટલો જ ફેર છે. આટલું અંતર ઉત્પન્ન કરવું, અંતર ઉત્પન્ન કરવું શેની સાથે? ઉપાધિ સાથે અને આત્માની વચ્ચે અંતર ઉત્પન્ન કરવું. કેવું અંતર ઉત્પન્ન કરવું? જ્ઞાનથી ઉત્પન્ન કરવું. જ્ઞાન છે અંતર. કારણ કે આત્માને છૂટો ના પડી શકે. વિવેકમાં આત્મા અનાત્મા છૂટા ના પડાય. દાળ ચોખાને છૂટા પડાય ખરા, એવો વિવેક થાય કે કાંકરા ચોખાનો વિવેક થાય, એ બરોબર છે, છૂટા પડવાના. પછી ક્યાં છૂટા પડવાના? બુદ્ધિમાં છૂટા. એટલે અંતર પણ નહીં પડવાનું. કે છૂટા પડવાના? એક સત્ય છે, બીજું મિથ્યા છે, એ પ્રકારે છૂટા. તો એ પ્રકારે સમય નિર્વિકાર. કેટલું ટૂંકમાં કેટલી બધી દ્રઢતા હશે અને જ્ઞાનની અંદર કે ગમે તે થાય તો પણ એનામાં કોઈ વિકાર જન્માવી શકાતો નથી.
એટલા જ માટે કોઈ અષ્ટાવક્ર જનક રાજાની સભા પ્રવેશ કરીને લોકો હસે, વિદ્વાનો બેઠેલા હસે, કઈ અષ્ટાવક્ર થાય નહીં. અને જનક રાજા કે મહારાજ આવે છો આપ, અમારા વિદ્વાનો શાસ્ત્રાર્થ વિદ્વાનો ક્યાં છે? તો કોણ? એ ચમાર બધા બેઠા દેખાય મને. અરે આ બધા બ્રાહ્મણ વિદ્વાનો ચમાર કરતો કે હા ચામડી પ્રત્યે નજર છે ને. એ ચામડી તો સુથાર નું બાવળી, બાવળી જોઈને કોણ કહેવાય? સુથાર. તેમ ચામડાને જોઈને કોણ કહેવાય? ચમાર જ કહેવાય. આવું કહ્યું છે, સ્પષ્ટ છે કે ચામડું ક્યાં છે અને હું ક્યાં છું. ટૂંકમાં મહાપુરુષોને આવેલી વાતો છે, પણ આ તો એટલે આવું અંતર, એક બસ આટલું અંતર ઉત્પન્ન થયું ઉપાધિ સાથે, ઉપાધિ અને પોતાની વડે અંતર ઉત્પન્ન થયું. પંચકોશ અવસ્થાત્રય સાક્ષી શરીર સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત અવસ્થાત્રય સાક્ષી પંચકોશાતીત સન સચ્ચિદાનંદ રૂપ સન યસ તિષ્ઠતે સ આત્મા. પછી આગળ કહે છે તુલ્યો મિત્રારિપક્ષયો. વાંચી લીધું? વાંચી લીધું. તુલ્યો મિત્રારિપક્ષયો. મિત્ર અરિ એટલે શત્રુ, મિત્ર અને શત્રુના પક્ષ પ્રત્યે તુલ્ય છે. પરંતુ જ્ઞાની પુરુષને મિત્ર શું ને શત્રુ શું? પેલા મિત્ર શત્રુ બુદ્ધિ આવે તો ખલાસ જ થઈ ગયું. એક પ્રત્યે મિત્ર બુદ્ધિ હોય, બીજા પ્રત્યે શત્રુ બુદ્ધિ હોય તો તુલ્યતા રહી જ ના શકે. એ બુદ્ધિ જ મારો વ્યવહારનો નિર્ણય કરે, પછી એ જ મારું નિયંત્રણ કરે. એટલે પહેલા તો એને મિત્ર અને શત્રુ એ પ્રકારની બુદ્ધિ જ નથી હોતી. બીજું શું હોય? મિત્રાદિ વિદ્યાભાવાત, એટલે વિદ્વાનની દ્રષ્ટિએ કોઈ મિત્ર પણ નથી અને શત્રુ નથી. હવે બધા જ મિત્ર જેમ કહેવાય. આપણો મિત્ર કેવો હોય? શત્રુની તુલનામાં મિત્ર હોય. મિત્ર હોવાનો વાંધો નહીં, પણ આ મિત્ર કેમ છે? બીજો શત્રુ છે. એટલે બીજા કોઈ જગ્યાએ શત્રુ ભાવ હોવાને કારણે આ જગ્યાએ મિત્ર ભાવ છે. બાકી બધા પ્રત્યે મિત્ર ભાવ તો વાંધો નથી. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ, બધા પ્રત્યે મિત્રતાનો ભાવ તો વાંધો નથી. પણ જ્યાં અમુક જ વસ્તુ પ્રત્યે, અમુક વ્યક્તિ પ્રત્યે મિત્રતાનો ભાવ હોય અને બીજી પ્રત્યે અમિત્ર કે શત્રુનો ભાવ હોય, એવા સામાન્ય રીતે મનુષ્યો જગતમાં વિભાગ કરી જ નાખવાના. અનુકૂળ, પ્રતિકૂળ, ગમતું, અણગમતું, મિત્ર, શત્રુ, આ પ્રકારના વિભાગ. તો મનુષ્ય હે મિત્રાદિ ભાવ તુલ્ય હોય, એની તો એની દ્રષ્ટિએ મિત્ર પણ નથી ને શત્રુ પણ નથી. તો પછી આપ શા પછી કહો છો? શા માટે ભગવાન કહેતા હશે કે મિત્ર અને શત્રુ પ્રત્યે તુલ્ય છે? એટલે શંકરાચાર્ય કહ્યું યદ્યપી ઉદાસીના ભવંતિ કે જે સ્વાભિપ્રાયણ, એના પોતાના અભિપ્રાયથી એનામાં શત્રુ કે મિત્રની કોઈ એવી જાતની બુદ્ધિ નથી કે આ મિત્ર છે ના શત્રુ છે. સ્વઅભિપ્રાયણ ઉદાસીના ભવંતિ, પોતાના અભિપ્રાયથી ઉદાસીન છે. તથાપિ પર અભિપ્રાયણ, બીજાના અભિપ્રાયથી બીજો એને મિત્ર શત્રુ કે ખરો? એ કોઈને મિત્ર શત્રુ ના કહેતો હોય, પણ પર અભિપ્રાયણ બીજું કોઈને મિત્ર શત્રુ કે, અથવા બીજાની દ્રષ્ટિએ કોઈનું વર્તન મિત્ર શત્રુ સમાન હોઈ શકે. એ રીતે મિત્રાદિ પક્ષો ભવંતિ, તો બીજાના અભિપ્રાયથી કે કોઈ મિત્ર અને શત્રુ હોય તો એવું થયું ને કે આ કોઈનું મિત્ર બને કોઈનો શત્રુ બન્યો. કોઈ એને મિત્ર માને કોઈને શત્રુ માને, એટલે બીજા લોકો શું કે જો આનો મિત્ર છે આનો શત્રુ છે. શું પર અભિપ્રાય, એટલે એને મિત્ર શત્રુ કહેવામાં આવે. ધારો કે ઓળખાણ કરે ને, સ્વામીજી આ ફલાણો મિત્ર છે, સ્વામીજી આ બે વચ્ચે બનતું નથી, શત્રુ છે. આવું કોણ કહે છે? બીજા કહે છે. બીજા માણસને કોઈ એને મિત્ર કહે ને કોઈ એને શત્રુ કહે. તો કે નહીં, એના અભિપ્રાયથી મિત્ર અને શત્રુ નથી. ભલે બીજા લોકો મિત્ર શત્રુ માનતા હોય, પરંતુ એના અભિપ્રાયમાં મિત્રતા અને શત્રુતા નથી. પર અભિપ્રાયણ મિત્રાદિ પક્ષો ભવંતિ, એમ કહેવાય કે આ મિત્ર પક્ષનો છે પેલા શત્રુ ભગવાન કૃષ્ણ એવા હતા ને. ભગવાન કૃષ્ણ કયા પક્ષના હતા? પાંડવ પક્ષના હતા. એટલા માટે અનેક પ્રકારનું કપટ કર્યું, છળ કર્યું. કપટ તમે છળ કર્યું. અને છ થી કૌરવ છ તો બહુ કર્યું મહારાજ. જ્યારે પણ બલિરાજાને 6 થી જ જીતી લીધો ને, છળ્યો. વામન રૂપમાં 3 પંગાની માંગણી કરી અને બની ગયા વિરાટ. બલિરાજાએ કોઈ જાતનો વિરોધ ન નતો કે મારે આપનો જે કોન્ટ્રાક્ટ આપણી વચ્ચે જે જાતનો શું કહેવાય ને સોદો તો નહીં, હા જે જાતનો કરાર થયો
આપણો જે કરાર થયેલો કે સમજૂતી થયેલી એ પ્રમાણે આપ વર્તા નથી. આપણો કરાર કે સમજૂતી એવી હતી કે આપ 3 પગલા લો, કયા રૂપમાં? વામન રૂપમાં. એવું બલિદાન કોઈ પ્રકારનો વિરોધ ન નોંધાવ્યો. ચલ્યો એમ તે રીતે કૌરવોનું છળની જરૂર પડે છે દુનિયાની અંદર. એ આ બધું બતાવે છે કે હંમેશા એટલે શાસ્ત્રમાં કહેલું છે કે કૃષ્ણ ભગવાન આવું કેમ કર્યું. શાસ્ત્રમાં કહ્યું છે કે આમ સામાન્ય રીતે તો છળનો ઉપયોગ ન થવો જોઈએ, છતાંય જો સત્યનું રક્ષણ કરવાની જરૂર પડે તો છળનો ઉપયોગ થાય. જેમ કોઈ છોડનું રક્ષણ કરવા માટે આપણે કાંટાની વાળ બાંધીએ ને આસપાસ, આમ કાંટાથી છોડનું રક્ષણ કરીએ જેથી પેલા પશુ આવીને આ છોડનું ભક્ષણ ના કરી જાય, અને એટલે આપણે પશુને દૂર રાખવા કાંટાની જેમ વાળ બાંધીએ. તેવી રીતે સત્યનું કે ધર્મનું રક્ષણ કરવા માટે જો છળની જરૂર પડતી હોય તો કરી શકાય. એવી જાતની એક સંમતિ છે. વાદ વિવાદ ન પણ એવું છે. ઘણા લોકો બસ એવા જ હોય તો કે એ લોકો એમનું છોડે જ નહીં. તો સત્યનું રક્ષણ કરવા માટે ક્યારેક 6 થી પણ તમે જરા વિવાદ કરીને એને હરાવી દો, એને ખોટો ઠરાવો 6 થી તો પણ ચાલે, જો એની પાછળનો હેતુ સત્યનું રક્ષણ કરવાનો હતો. અને ભગવાન જે 6 નો પ્રયોગ કર્યો મહાભારતના યુદ્ધમાં, એ કોને માટે છે ને? કારણે સત્યનું કે ધર્મનું રક્ષણ કરવા માટે. જો તો ન થયું હોત, જો 6 ન થયું હોત તો ધર્મનું રક્ષણ ન થયું હોત. એટલે ભગવાન ધર્મના પક્ષપાતી તો ખરા, એ તો ખરો. પાંડવોના પક્ષપાતી કે કૌરવોના અપક્ષપાતી કરતા ધર્મના પક્ષપાતી ખરા. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામ યુગે. આમ ધર્મનો ઝંડો લઈને આવેલા છે ને સંસ્થાપન કરવા માટે, એટલા માટે ધર્મના પક્ષપાતી કહેવાય. એ પ્રકારનું અવતારનું કાર્ય હતું. એ બધું કર્યું છતાંય પણ એ કોઈના પક્ષપાતી નહોતા. એવું નહીં કે પાંડવોના પક્ષપાતી હતા અને કૌરવોના શત્રુ હતા, એવું નહોતું. ટૂંકમાં એની દ્રષ્ટિએ કૌરવોને સજા થવી જોઈએ અને પાંડવોને કોઈ રીતે એમની પ્રત્યે અનુગ્રહ થવો જોઈએ એવું પણ નહીં. મિત્ર અને શત્રુ બંને પ્રત્યે એમની દ્રષ્ટિમાં સમાનતા. આ તો બહુ મોટું કામ છે. આવું છળ કરીને સમાનતા રાખવી. આમ સમાનતા રાખીએ એટલે આપણે શું કે સામાન્ય અલિપ્ત રહીએ વ્યવહાર, અંદર સંડોવાઈએ જ નહીં કે હું તો નહીં લડું, હું તો બોલીશ નહીં, જે કરવું એ કરો. એ પ્રમાણે સરસ પણ વ્યવહાર કરવો અને પક્ષ લેવો અને છતાં પણ ન લેવો, એ તો કેટલી બધી બહુ સૂક્ષ્મતા માંગેલા છે. તો ભગવાન એટલે ભગવાન સામાન્ય માણસો બિચારા ભગવાન કૃષ્ણ આલોચન કર્યા છે, આવું કેમ કર્યું પેલું કેમ કર્યું. ટૂંકમાં એમને સમજવા માટે કેટલી સૂક્ષ્મતા જોઈએ ને કે પક્ષ લેતા જણાતા હોવા છતાં પણ પક્ષ ના લે. એ તુલ્યો મિત્રાદિ પક્ષ ત્યાં ભગવાન કહે છે કે આ આના માટે મિત્ર પક્ષ અને શત્રુ પક્ષ બંને માટે તુલ્ય છે. એને ટૂંકમાં એની દ્રષ્ટિમાં મિત્ર કે શત્રુ એ પ્રકારનો એવો અધ્યારોપ હોતો નથી. પણ કદાચ બીજા કોઈને મિત્ર અને શત્રુ માનતા હોય અને એ રીતે એ તો પણ એનામાં કોઈ મિત્ર અને શત્રુ ભાવ હોતો નથી. બીજા ભણીને માનતા હોય શત્રુ તો પણ એના પ્રત્યે શત્રુ ભાવ નથી કે મિત્ર ભાવ નથી. અને સર્વારંભ પરિત્યાગી સમજાવે છે. સર્વારંભ પરિત્યાગી દૃષ્ટા દૃષ્ટાર્થાની કર્માણિ આરભ્યન્તે ઇતિ આરંભઃ સર્વાન આરંભાન પરિત્યક્તુમ શીલમ અસ્ય ઇતિ સર્વારંભ પરિત્યાગી દેહધારણ માત્ર નિમિત્ત વ્યતિરેકેણ સર્વકર્મ પરિત્યાગી ઇત્યર્થઃ. હા, એ મધુસૂદન કે તયો અનુગ્રહ નિગ્રહ શૂન્ય હિ કહેવાય. એમ પણ કહેવાય કે કોઈ પ્રકાર અનુગ્રહ પણ નથી કે નિગ્રહ પણ નથી. એ રીતે મિત્ર શત્રુ. સર્વ આરંભ પરિત્યાગી. આરંભ કોને કહેવાય? સર્વ આરંભનો જેને સારી રીતે ત્યાગ કર્યો, પરિત્યાગ કર્યો છે. આરંભ કોને કહેવાય? દૃષ્ટા દૃષ્ટાથાની કર્માણી આરંભ આરભ્યંતે આરંભ. જેનો આરંભ કરવામાં આવ્યો, જેને આરંભ કહેવામાં આવ્યું એટલે કર્મને આરંભ કહેવામાં આવ્યો. તો સામે મનુષ્ય કર્મ કરતો હોય દૃષ્ટા દૃષ્ટાર્થાની એટલે કોઈ દૃષ્ટ ફળ પ્રાપ્ત કરવા માટે કે અદૃષ્ટ ફળ પ્રાપ્ત કરવા માટે, એટલે વર્તમાનમાં કે ભવિષ્યમાં કોઈ લાભ લેવા માટે કે આ જગતમાં આ લોકમાં કે પરલોકમાં કોઈ પ્રકારનો
આપણને લાભ થાય, પુણ્ય પ્રાપ્ત થાય, સુખ સગુણ પ્રાપ્ત, એ પ્રકારનો કંઈક અર્થ, કંઈક પ્રયોજન સિદ્ધ કરવા માટે, આ લોકમાં કે પરલોકમાં કે વર્તમાનમાં કે ભવિષ્યમાં કોઈ પ્રકારનું પ્રયોજન સિદ્ધ કરવા માટે, પોતાનું સ્વાર્થ પ્રયોજન સિદ્ધ કરવા માટે જે પ્રકારનું કર્મ થાય, કર્મને આરંભ કરવામાં આવ્યો. સર્વારંભ પરિત્યાગી, એમાં ઇન પ્રત્યય લાગવામાં આવ્યો. ઇન જે છે એ તાત્સલ્ય, શીલ અર્થાત તો સ્વભાવના અર્થમાં વપરાય છે. એટલે કેવું? પરિત્યક્તમ શીલમસ્ય એટલે સર્વારંભ પરિત્યાગી. ટૂંકમાં હવે સ્વાર્થ પ્રેરિત કોઈ પ્રકાર કર્મ એ કરતો નથી. એને હવે કોઈ અજેન્ડા નથી. સ્વામીજીની ભાષામાં કહ્યું તો એને કોઈ અજેન્ડા નથી, અર્થાત હવે એને જીવનમાં કોઈ પ્રકારનું પ્રયોજન નથી, એને કશું સિદ્ધ કરવાનું હેતુ નથી. એના માટે કોઈ સ્વાર્થ પ્રયોજનની પ્રેરાઈને એને કર્મ કરવાની આવશ્યકતા નથી. કર્મ ભલે ગમે તે કરતો હોય છતાં એની પાસે પોતાનું વ્યક્તિગત કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. એ એનો અર્થ સમજવાનો. તો કહ્યું તો શંકરાચાર્ય મહારાજ કહે છે પ્રમાણે કશું કર્મ કરતો જ નથી, બધા જ કર્મ છોડી દીધા. તો પ્રશ્ન પૂછ્યો કે બધું છોડી દે, સર્વ કર્મ ત્યાગે દેહધાન નિમિત્ત અભાવાદ ન સ્યાદ. જો બધા જ કર્મ છોડી દે તો પછી એનો દેહ પણ કેવું ચાલે? એટલે કે દેહ ધારણ માત્ર નિમિત્ત વ્યતિરેકેણ, બસ દેહને ધારણ કરવો એ માટે જે આવશ્યક હોય એવા ભિક્ષાટન વગેરે કર્મ કરે, એ સિવાય કોઈ કર્મ ના કરે. તો એવો નિયમ નથી. ચોથા અધ્યાય ભગવાને કહ્યું કે વારંવાર ચર્ચા થઈ ગઈ છે કે મનુષ્ય કર્મરત છે કે કર્મરત નથી, જ્ઞાની પુરુષ એના પ્રારબ્ધ નક્કી થાય, એમાં પણ પોતાનો કોઈ નિર્ણય હોતો નથી. બધા માટે એક વસ્તુ સમાન છે, એમના કોઈ કર્મ સ્વાર્થથી એટલે કે પોતાના ઉત્કર્ષણ માટે ઈચ્છાથી પ્રયાસ થતા હોતા નથી. એટલું ખરું. કર્મ તો કદાચ કરે, કારણ કે કર્મ ન કરવાનો પણ એનો આગ્રહ નથી, એટલા માટે કર્મ કરે. પછી હું તો નહીં જ કરું આગ્રહ, એ પણ એક આગ્રહ થયો, એ પાછું અજ્ઞાન બતાવે, એ કર્તૃત્વ બતાવે છે. એવું પણ નથી કે નહીં જ કરવું કે કરવું છે. સર્વ આગ્રહથી મુક્ત હોવાને કારણે જે કર્મ કરે એ ભગવાન નિમિત્ત છે. આમ ઈશ્વરને જે કરાવે ભલે કરતા હોય, પરંતુ સ્વયં આટલું કર્મ કરે. કેટલું કરે? તો કે ભૂખ લાગી હોય તો ભિક્ષા લેવાનું, એ પ્રકારનું કર્મ સ્વયં કરે. એટલા કર્મ પોતાની ઈચ્છાથી પેલાને કરતા હોય છે. ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, અન્ય ઈચ્છા પ્રારબ્ધ. આટલું ઈચ્છા પ્રારબ્ધ છે કે આ દેહ છે માટે દેહનું રક્ષણ થવું જોઈએ, એ પ્રકારની ઈચ્છા. એટલે એનાથી એવી ઈચ્છાથી પ્રેરાને પોતે કર્મ કરે, ભિક્ષાટન વગેરે. અથવા આપણે એનો ઈચ્છા ઉત્પન્ન કરીએ કોઈક રીતે, જિજ્ઞાસુની જઈ જાય દગાય ધારો કે, તો ઈચ્છા ઉત્પન્ન કરે. ઉપદેક્ષંતિ જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ, એવી ઈચ્છા ઉત્પન્ન કરે તો ભાઈ આનો ઉપદેશ કરવો જોઈએ. તો હા, અન્ય ઈચ્છા, પોતાની ઈચ્છા, અન્ય ઈચ્છા અથવા અનિચ્છા પણ હોય છે ક્યારેક. અનિચ્છા એટલે તાવ જે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ બધું આવતું અનિચ્છા એ, તો આ પ્રકારના પ્રારબ્ધ ગણવામાં આવ્યા છે. પણ ઈચ્છા પ્રારબ્ધ, એની ઈચ્છા તો આટલી જ હોય કે આ દેહનું રક્ષણ થવું જોઈએ. કારણ કે દેહ પોતાનું નથી, એટલા માટે ભગવાનની આપેલી થાપણ છે, એ થાપણનું યોગ્ય રક્ષણ કે માવજત થવી જોઈએ, એટલા માટે એટલું કરાય. દેહ ધારણ માત્ર નિમિત્ત વ્યતિરેકે સર્વ કર્મ પરિત્યાગી, એ કર્મ ન થઈ આગળ સ્વાર્થ પ્રેરિત કર્મ કરવાનો, એ બધા કર્મ ત્યાગી દીધા છે. કે છે ભગવાન આગળ ગુણાતીત ઉચ્યતે, અને ગુણાતીત કહેવામાં આવે છે, ગુણથી જ અતીત થયો. ઉક્ત વિશેષણ ગુણાતીત જ્ઞાતવ્ય હે અર્જુન. આ પ્રકારની વિશેષતાઓથી આપણને સમજ પડે કે આ ગુણાતીત છે. હવે આ ચર્ચાનો ઉપસંહાર કરતા કહે છે ઉદાસીનવદ ઇત્યાદિ ગુણાતીતસ્ય ઉચ્યતે ઇત્યેતદંતં ઉક્તં યાવત યત્ન સાધ્યં તાવત સંન્યાસિના અનુષ્ઠેયં ગુણાતીતત્વ સાધનં મુક્ષોઃ સ્થિરીભૂतं તો સ્વસંવેદ્યં સત ગુણાતીતસ્ય યતેઃ લક્ષણં ભવતિ તે.
બસ આ બધા જે શ્લોકો છે એ શ્લોકોમાંથી કયો બોધ લેવાનો છે એ આપણે આગળ કહે છે કે ઉદાસીન વદાસીન ગુણૈર્યોને વિચાર્યતે. એટલે ગુણાતીતનો આચાર કેવો હોય, એટલે એના જે બધી વિશેષતાઓ આપણને કહી કહેવાનો હેતુ શું છે કે ઉદાસીન એ ત્યારથી માંડીને ગુણાતીત ઉચ્ચતે આ શ્લોકોની અંદર કહેવામાં આવ્યું. ટૂંકમાં 23, 24 અને 25 આ 3 શ્લોકમાં કહેવામાં આવ્યું. આ 3 શ્લોકોમાં જે કહેવામાં આવ્યું એ યાવત યત્ન સાધ્યમ તાવત સંન્યાસના અનુષ્ઠેયમ. ટૂંકમાં આ આપણા જીવન ધ્યેય બની જાય. ભગવાન જ્યારે જ્યારે જ્ઞાની પુરુષનું, જીવન મુક્તનું, ગુણાતીતનું, ભક્તનું વર્ણન કરે એની પાછળ એક જ છે કે આપણો આદર્શ એક બની જાય. જીવનમાં એક આદર્શ હોવો જોઈએ, જેને અંગ્રેજીમાં રોલ મોડલ, જેના પ્રમાણે મારી જાતને ઘડું. એક મોડલ હોય, આદર્શ હોય, જેના પ્રમાણે મારી જાતને ઘડું. ભગવાન એવા આદર્શનું વર્ણન કરે છે અને એવી રીતે વર્ણન કરે છે જેથી આપણને આપણી જાતને ઘડવામાં પણ મદદરૂપ થાય. એ પ્રકારેનું વર્ણન કરે છે. અર્થાત વ્યવહારમાં આ જ્ઞાની કે જીવન મુક્ત પુરુષ કેવો હોય એ પ્રકારે વર્ણન કરે, જેથી આપણે આપણી ભાષામાં સમજી શકીએ અને આપણે પણ આપણી જાતને એ પ્રમાણે ઘડી શકીએ. એટલે કહે છે કે યાવત યત્ન સાધ્યમ તાવત સંન્યાસના અનુષ્ઠેય મોક્ષ. તાવત સંન્યાસ એ ત્યાં સુધી, સંન્યાસ અર્થાત જ્યાં જ્ઞાન નિષ્ઠામાં સમર્પિત થયો છે. આમ જ્ઞાન નિષ્ઠામાં સમર્પિત થયેલા સંન્યાસી કે જિજ્ઞાસુએ અનુષ્ઠેયમ પ્રયત્નપૂર્વક આ બધા ગુણોને કહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી આવું કરવાનો યત્નની જરૂર છે, હજી જ્યાં સુધી સમતા જવાનો યત્ન કરવો પડે, માન અપમાનમાં નિર્વિકારમાં યત્ન કરવો પડે, લોષ્ટેષ્મ કાંચન પ્રત્યેની દ્રષ્ટિમાં યત્ન કરવો પડે, ત્યાં સુધી ચા કરવાનું. ગુણાતીત સાધન મુમુક્ષો હો. આ બધા મોક્ષ માટે ગુણાતીત બનવાના સાધન છે. સ્થિરીભૂતંતુ આ પ્રયત્નના પરિણામે જ્યારે એ સ્થિરીભૂત અર્થાત એમાં કોઈ પ્રયત્નની જરૂર ના પડે. એટલે જે આ જીવન મુક્ત માટે લક્ષણ છે એ સાધક માટે સાધનો છે. તો એવા લક્ષણના વર્ણન કરવામાં આવ્યા છે જે લક્ષણમાં માણસ નિષ્ઠ બની શકે. એટલે તમે જુઓ, આ ગુણાતીતનું હોય કે સ્થિત પ્રજ્ઞનું હોય કે ભક્તના લક્ષણનું ભગવાન જયારે વર્ણન કરે ત્યારે જે બધા સર્વસામાન્ય, એટલે દરેક મનુષ્ય જેનું સેવન કરી શકે અને પ્રત્યેક મુમુક્ષ કે જિજ્ઞાસુ જેનું સેવન કરી શકે અને એને પ્રાપ્ત કરી, એ જ લક્ષણનું વર્ણન કરવામાં આવે. ભગવાન કે સંસ્કૃત બોલતો હતો એવું ધારો કરતો આપણે એ લક્ષણ એ બધા ના કરી શકે. એ 6 ફૂટ 3 ઇંચ ઊંચો છે એવું ધારો કે વર્ણન કરતો, એને 325 પાઉન્ડ વજન જેવું વર્ણન કરતો, અથવા અમુક પ્રકારની શક્તિઓ ધરાવે છે. ટૂંકમાં ઘણા બધા મહાપુરુષ, બીજી ઘણી બધી વસ્તુઓ હોય એમના વિશે, અનેક પ્રકારની કઈ વિલક્ષણતાઓ ધરાવતા હોય. આખી દુનિયા એનું જ વર્ણન કરતી હંમેશા. જ્યાં જાઓ તો પુસ્તકો વાંચવા શું મળે, એ બધી વિલક્ષણતા હંમેશા એ જ વાંચવા મળે આપણને. સારું છે, પ્રેરણા માટે સારું હશે, પણ આપણે માટે આપણે શું કરીએ એના માટે? પેલા આમ હાથ મૂક્યો અને પેલાનો રોગ જતો રહ્યો, અને પેલા આમ કર્યું પાણીમાંથી દૂધ થઈ ગયું, પેલા આમ કર્યું, ગંગામાંથી એક હાથ બહાર આવ્યો, એની એક પાત્ર હતું, એમાં ભોજન હતું, એ ભોજન મેં કર્યું અને પાત્ર ખૂટે જ નહીં. આવું જોઈને કે હા તો ખરું, એ બરાબર. પણ ધારો કે ગુણાતીત એ રીતે વર્ણન કરતા આપણે શું કરીએ એના માટે? એટલા માટે એ પ્રકારના લક્ષણોનું વર્ણન કરવામાં આવે છે જે લક્ષણો સામાન્યમાં સામાન્ય માણસ પણ કેળવી શકે. એટલા જ માટે કે આ બધા આપણને સ્વાભાવિક છે. આ બધા આત્માનો સ્વભાવ છે. આ બધા પ્રત્યેક મનુષ્ય માટે સ્વાભાવિક છે. એ સિવાયની જે વસ્તુઓ છે જે અત્યારે પણ સ્વાભાવિક લાગે છે, રાગ દ્વેષ વગેરે અત્યારે જે સ્વાભાવિક લાગે એ વાસ્તવમાં સ્વાભાવિક નથી. એ તો આપણો સ્વભાવ થઈ ગયો એવું લાગે છે. એટલા માટે આ અત્યંત આવો અત્યંત વિચિત્ર લાગે છે આપણને. આ કેવું હોય, આવું કેમ હોઈ શકે, અત્યંત કઠિન લાગે છે. ખરેખર તો આવો સ્વભાવ છે, આ સરળ હોવું જોઈએ. અને એટલા માટે સ્વભાવ હોવાને કારણે જ આ બધા મૂલ્યો કે આ પ્રકારના ગુણો આપણા મૂલ્ય તરીકે આપવામાં આવે છે, જેથી એક દિવસ આપણા માટે સ્વાભાવિક બને. બસ એવું જ, એ જ સાધન હોવું જોઈએ જે અંતમાં સ્વાભાવિક બને. આમ નદી વિચારી વહેતી હોય ત્યારે એક દિવસ સમુદ્રને પ્રાપ્ત કરવાની હોય તો જ એને વહેવાનો અર્થ છે. એ વહ્યા જ કરવાનો આખી જિંદગી સુધી, એનો અર્થ શું છે? તો એ સંઘર્ષ પૂરો જ ના થાય. એક દિવસ એનું આ બધી ગતિ છે ને માટે છે, એ ગતિમાંથી
મુક્ત થાય એટલા માટે. તો બધો પ્રયત્ન શાના માટે છે? આપણે પ્રયત્ન રહિતની અવસ્થામાં નિષ્ઠ થઈએ એ માટે. સ્થિરીભૂતમ તું, એ જયારે સ્થિરીભૂત થાય ત્યારે સસંવેદ્યમ સદ, એ પછી આપણે જ ખબર પડે કે આપણામાં છે કે નહીં, માન અપમાનનું તુલ્ય છું કે નહીં, સમુષ્ટાસ્મ કાંજન છું કે નહીં, એ નક્કી કોણ કરે? આપણે નક્કી કરવાનું. સસંવેદ્યમ સદ ગુણાતીતસ્ય યત હે લક્ષણ ભવતી, તો ગુણાતીત વ્યક્તિ છે લક્ષણ અર્થાતનો સ્વભાવ બની જાય. અર્થાત શરૂઆતમાં કે સાધન અવસ્થામાં જે પ્રયત્નપૂર્વક સિદ્ધ કરવાનું છે એ સિદ્ધ પુરુષ માટે સ્વાભાવિક બની જાય. એટલા માટે ભગવાને આ રીતે ગુણાતીતના લક્ષણનું વર્ણન કર્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિની વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણ પરો વ્યક્તાદ અંડમવ્યક્ત સંભવમ અંડસ્યાંતસ્ત્રિને લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. 24 श्लोक है. समदुःख सुख स्वस्थः समलोष्टाश्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः मानापमानयोस्तुल्यः तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते. સહ ગુણાતીત ઉચ્યતે. અને ગુણાતીત અર્થાત જે ગુણોથી અતીત થયો છે એટલે ગુણોના પ્રભાવથી મુક્ત થયો. ગુણાતીત ગુણથી અતીત ગુણનું અતિક્રમણ કરે એવો અર્થાત ગુણોના પ્રભાવથી મુક્ત થઈ જવું એનું નામ છે ગુણાતીત. તો ગુણોનો પ્રભાવ કેવો હોય? સુખ દુઃખ. કઈ સમ દુઃખ સુખ હે, જે સુખ અને દુઃખમાં સમાન છે. આમ ગુણોને કારણે નહીં ચાલતું. હા, એવું ના હોય. હા, એટલે ગુણાતીત કહ્યું સમ દુઃખ સુખ હે. દુઃખ અને સુખ બંને આ ગુણોની અભિવ્યક્તિ છે. સમદોષ્ટાત્મ કાંચન. દોષ્ટ એટલે કે માટીનું ઢીબું હોય, પથ્થર હોય, સુવર્ણ હોય, એમાં જે મૂલ્ય પ્રદાન એ પોતે પણ ગુણમાંથી ઉત્પન્ન થયા છે. એમાં જે મૂલ્ય પ્રદાન કર્યું એ પણ ગુણના કારણે હોય છે. તુલ્ય પ્રિયા પ્રિય અને પ્રિય અને અપ્રિય બંને પણ આ ગુણની વિપરીત છે. આત્મનિંદા સંસ્તુતિ. આત્માની નિંદા થાય કે સ્તુતિ થાય બંને પણ આ સર્વ ગુણ અભિવ્યક્તિ છે. ગુણાતીત
એટલે ગુણો આ બધું આપણા માટે ઉત્પન્ન કરે. નિંદા અને સ્તુતિ, પ્રિય અને અપ્રિય, સુખ અને દુઃખ, મૂલ્યવાન મૂલ્યહીન, આ પ્રકારે દ્વંદ્વનું બનેલું આ જગત છે એ જગત સતત ગુણ આપણી સમક્ષ ઉપસ્થિત કર્યા કરે. તો ગુણાતીત અર્થાત આ પ્રકારે જગત એની સમક્ષ આવ્યા જ કરે, છતાં પણ એના કોઈ પ્રભાવ ન આવતા નહીં ગતે જે ક્યારે પણ પોતાના સ્વરૂપમાંથી વિચલિત થતો નથી. ઉદાસીન ઉદાસીન આ બધો ખેલ જયારે ગુણો ચાલી રહ્યો હોય બહાર અને અંદર પણ, મુખ્યત્વે બહાર, અંદર તો કોઈ ખેલ ચાલતો નથી, પણ જગતની અંદર ખેલ ચાલી રહ્યો હોય, માન અને અપમાન, નિંદા અને સ્તુતિ, મિત્ર અને શત્રુ, માન અપમાન માન અપમાન, મિત્ર આરિપક્ષ, મિત્ર શત્રુ, આ બધો ગુણનો ખેલ છે. આ ગુણો જે છે મિત્ર રૂપમાં, શત્રુના રૂપમાં, માનના રૂપમાં, અપમાનના રૂપમાં, નિંદાના રૂપમાં, સ્તુતિના રૂપમાં, સુખના રૂપમાં, દુઃખના રૂપમાં, મૂલ્યવાનના રૂપમાં, મૂલ્યહીનના રૂપમાં, પ્રિયના રૂપમાં, અપ્રિય, આ દ્વંદ્વના રૂપમાં ગુણો આવતા હોય છે. ગુણાતીત એનો અર્થ એ નથી કે આ અનુભવ કરતો નથી કે આ બધા પ્રત્યે, એટલે એની પ્રતિતિ થતી નથી, અનુભવ થતો નથી, અથવા આપણાને સમજતો નથી, અથવા તો એનો અનુભવ કરતો નથી, એને કારણે કોઈ સંવેદન નથી, એમ તો પણ નથી. આ બધાના પ્રભાવથી મુક્ત છે, એટલા માટે કે જાણે છે ગુણાહ વર્તન, આ સર્વ ગુણોનો ખેલ છે. નાન્યમ ગુણેભ્ય કરતા યદા દ્રષ્ટા અનુપશ્યતે ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ, આ બધું કરનારા ગુણો છે. આ માન અપમાન, સુખ દુઃખ, નિંદા સ્તુતિ, અગુણ સગુણ, આ સર્વ કરનારા ગુણો છે. ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ, આત્મા હું આ સર્વ ગુણોથી પર છું, દ્રષ્ટા છું, સાક્ષી છું. અને ગુણાતીત એટલે કે ઊંચે જતો રહ્યો એવું કંઈ થતું નથી. ટૂંકમાં આ ગુણોનો પ્રભાવ પણ દ્રષ્ટિ અજ્ઞાનને કારણે, જે સત્ય નથી ને સત્યતા આપવાને કારણે જન્મે છે. તો આ ગુણો એમાં ઉત્પન્ન થયેલા આસામાં બેઠે ગુણના સ્તર છે, મિથ્યા છે, આવું જે જાણે છે. આમાંની કોઈ વસ્તુ આત્માને સ્પર્શતી નથી. આત્મા આમાંનું કશું કરતો પણ નથી, અથવા આત્મા કોઈનું માન કે અપમાન, સ્તુતિ કે નિંદા એવું કરતો પણ નથી. અને જો આ માન કે અપમાન, સ્તુતિ કે નિંદા અસરમાંથી પણ આત્મા મુક્ત છે. કર્તૃત્વ ભોક્તૃત્વ સર્વથી મુક્ત છું. આ પ્રકારના પુરુષને, આવું જ્ઞાન ધરાવનાર પુરુષને ગુણાતીત કહે છે. સર્વારંભ પરિત્યાગી, હવે એને જીવનમાં કશું સિદ્ધ કરવાનું નથી, માટે પોતે કંઈક સિદ્ધ કરવા માટે આરંભ કરવો પડે, કર્મ કરવું પડે, એવું કઈ રહ્યું નથી. ભલે કર્મ ઘણું કરતો હોય છતાં આવા પોતાની માટે શું કરવા કરવામાં આવ્યું કે આ લોકમાં કે પરલોકમાં સુખ, સગુણ, અનુકૂળતા, માન કશું પણ મળે, એ માટે કોઈ આરંભની આવશ્યકતા નથી. સહ ગુણાતીત ઉચ્યતે, અને ગુણાતીત કહેવામાં આવે છે. શંકરાચાર્ય માટે સમજાવ્યું કે આ પ્રકારે ગુણના પ્રભાવ ન આવવું. દૃષ્ટાંત આપતા આવે ને દિવાળાણી કેવી સમુદ્રની મધ્યમાં હોય, ગમે તેના તોફાન આવે, મોજા આવે, છતાં પણ દિવાળાણી કેવી તો તે પ્રતિષ્ઠિત રહે, અચળ રહે, સ્થિર રહે છે. આ બધા મોજાની અસરોથી મુક્ત, અંતે જીવન મોજા આવ્યા જ કરે, માન અપમાન, સુખ દુઃખના મોજા આવ્યા જ કરે, અને છતાં પણ દિવાળાની જેમ સ્થિર હોય, સ્વસ્થ હોય, ધીર, સ્વસ્થ હે, ધીર હે. આવા ગુણાતીત છે. તો આ ગુણાતીત માટે જ્યાં સ્વભાવ કે આ બધા જે ગુણ સદગુણ એના માટે જે સ્વાભાવિક છે, લક્ષણ છે, એ જે સાધક માટેના મૂલ્ય છે. આવ્યું. હવે આગળ 25મા શ્લોકથી કહે છે. 26મા શ્લોક છે, 363મું પાનું. અધ્મા કથમ ચ ત્રીન ગુણાન અતિવર્તતે इति प्रश्नस्य प्रतिवचनम् आह. अधुना है कथम तीन गुणादि वर्तते. चला गुणातीतना लक्षण गया तो वो भगवान वर्ण गया, એનું આચરણ કેવું ભગવાને વર્ણવ્યું. હવે કેમ આ ગુણાતીત બન્યો, અર્થાત આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનું શું સાધન છે. કથમ ત્રીન ગુણાદિ વર્તતે, કયા પ્રકારનું જીવન હોય, એ શું કરતો હોય તો ધીમે 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 આ ત્રણ ગુણોનું અતિક્રમણ કરી જાય. ત્યારે તે ગુણો અતિક્રમણ કરવું એ જીવનનું ધ્યેય હોય તો, એટલે ભગવાન ખરેખર જીવનને માણવાની આપણને ખરી સાચું રહસ્ય બતાવે છે, કે ચાવી બતાવે છે કે જગતને કેમ માણવું.
જેમ કે છે ને ઈશાવાસ્ય ઉપનિષદમાં તેને ત્યક્તેન ભુંજીથા, આ જગતને જરૂર માણો ત્યક્તેન ત્યાગથી. કેવું ત્યાગ એ જેને ગુણાતીત કહેવામાં આવ્યો, અર્થાત આ ગુણોમાં કોઈ પ્રકારની આસક્તિ પણ નથી કે દ્વેષ પણ નથી. આ ગુણોની ગુણવત્તા જાણવા, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે, એમની વ્યાવહારિક સત્તા છે અને એથી વધારે કોઈ સત્તા એમની નથી. આ પ્રકારે જાણવું તો જીવનને માણવું હોય તો એક જ રીત છે. આપણે આ બધા દૂર વાળી શકીએ. ગુણાતીત અર્થાત જે ગુણોથી દૂર ઉભેલો છે, અર્થાત જેને ગુણો સાથે અંતર કહેલું છે, એ કોઈ ભૌતિક અંતર નથી, જ્ઞાનનું અંતર. આ કોઈ દેશનું અંતર નથી, સ્થાનનું અંતર નથી, જ્ઞાનનું અંતર. કયા પ્રકારનું જ્ઞાનનું અંતર? તો કે હું પારમાર્થિક સત્ય છું, આ ગુણો વ્યાવહારિક સત્ય છે. હું અધિષ્ઠાન છું, આ અધ્યારોપ છે. હું સ્વતંત્ર છું, આ પરતંત્ર છે. મત્સ્થાને સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત. આ સર્વ મારામાં સ્થિત છે, મારા પર અધ્યારોપિત છે, મારા પર આધારિત છે. ન છે તેષામ અહમ અવસ્થિત, હું પર આધારિત નથી. આ પ્રકારનું અંતર, અને અંતર કહેવામાં આવે છે. આ અંતર કેવું છે? જ્ઞાનથી ઉત્પન્ન થતું અંતર. એટલે સત્તાનું અંતર, વસ્તુની સત્તાનો નિર્ણય કરવો, નિશ્ચય કરવો, આ પ્રકારનું અંતર. ઉભા રહ્યા દૂર, સાક્ષી ભાવ એટલે હું દૂર ઉભો રહ્યો. લોકો મને સાક્ષી ભાવ એટલે શું? બસ આ બધું છે, હું એનાથી દૂર ઉભો રહ્યો છું. તો એક અંતર, ભૌતિક અંતર ઉત્પન્ન કરે, એવું નહીં. આત્મા કોને દૂર ઉભો રહે? કશાય દૂર ઉભા રહેવાનું શક્ય નથી. હા, શરૂઆતમાં ઠીક છે, ઉભા રહ્યા દૂર બરાબર છે, પરંતુ આત્મા ખરેખર છે દૂર તો ના ઉભો રહી શકે ને. દૂર એટલે શું? ઉપર ઉઠવું એટલે શું? તો કે હું પારમાર્થિક સત્તા છું, આ સર્વ વ્યાવહારિક સત્તા છે. હું સત્ય છું, આ મિથ્યા છે. હું અધિષ્ઠાન છું, આ અધ્યારોપ છે. આ અધ્યારોપ અધિષ્ઠાન અંતર એ કેવું અંતર છે? એવું નથી કે રજ્જુ સર્પથી, રજ્જુ સર્વ વસ્તુનું અંતર આમ દોરડું સાફ કરતા જુદું છે, કરતા જુદું છે. વાસ્તવમાં જ્યાં સર્વ છે ત્યાં સ્થળની દ્રષ્ટિએ જોવા જઈએ તો જ્યાં સર્વ છે ત્યાં રજ્જુ છે. તો સત્તાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ સર્પ ભ્રમ છે, અધ્યારોપ છે, રજ્જુ સત્ય છે, અધિષ્ઠાન છે. આ પ્રકારનું અંતર. કેવું અંતર કેવું એવું સમજાઈ ગયું છે. તો આ પ્રકારનું અંતર કેળવીએ, ત્યક્તેન ભુંજીથા, આ પ્રકારનું અંતર કેળવીએ અને પછી જગત નહીં હોવો. જીવનને માણવાનો એક જ ઉપાય છે કે જયારે પણ આપણને કોઈ વસ્તુની આનંદ કે સુખ જન્મતું હોય ત્યારે આ જેટલા અંશે આ થયું એટલા અંશે આપણને સુખની પ્રાપ્તિ થાય. જેટલા અંશે આપણે એમાંથી મુક્ત થયા હોય, આસક્તિ પૂરી થાય ત્યારે ક્ષણભર આસક્તિથી મુક્ત થઈ માટે આનંદ છે. આસક્તિને કારણે આપણે કઈ પ્રાપ્ત કરીને ભોગવીએ ત્યારે જયારે ભોગવતા હોઈએ ત્યારે ક્ષણભર આસક્તિના ખ્યાલ મુક્ત થઈએ માટે આપણને પેલું આનંદ આવે છે. તૃષ્ણાક્ષસ્ય તે નારહત ષોડશીમ કલામ યચ્ચ કામ સુખમ લોકે યચ્ચ દિવ્યમ મહત સુખમ. તો જગતની અંદર આ કામનાઓ પૂરી થાય સુખ મળે કે જે દૈનિક દિવ્ય સુખ પ્રાપ્ત, સ્વર્ગ વજનો પ્રાપ્ત થાય એવું સુખ પણ તૃષ્ણાક્ષય, તૃષ્ણાનો ક્ષય. તો તૃષ્ણા ત્યારે ક્ષય થાય જ્યારે એની વાસ્તવિક સમજ હોય. તૃષ્ણા ત્યારે ક્ષય થાય જ્યારે વસ્તુના સ્વરૂપનું જ્ઞાન હોય. એટલે ગુણાતીત હૈ, આ ગુણથી અતીત થયેલો, ગુણને ગુણ તરીકે જાણનારો, આત્માને આત્મા તરીકે જાણનારો. તો હવે એવું આપણે જીવન જોઈએ જેથી આપણે ધીમે ધીમે આ ગુણથી અતીત થતા એવું જીવન જેવું જોઈએ. ગુણાતીત થવાનો ઉપાય શું? તો એવું જીવન જેવું જોઈએ જેથી ક્રમે ક્રમે આપણે ગુણથી અતીત થતા જઈએ, અર્થાત ગુણના પ્રભાવથી મુક્ત થતા જઈએ. એવું ક્યારે બને? ગુણની અંદર મારો અહંભાવ હોવાને બદલે, તાદાત્મ્ય હોવાને બદલે, ગુણનો પક્ષ લેવાને બદલે ગુણાતીતનો પક્ષ લો, એવું જીવન થઈ જાય. એટલે કથમ ત્રીન ગુણા નથી વર્તતે, આ ત્રણ ગુણનું અતિક્રમણ કેમ કરે છે? એ પ્રશ્ન છે પ્રતિવચનમાં. અર્જુન આ જે પ્રશ્ન પૂછેલો, ત્રણ પ્રશ્નો અર્જુન પૂછેલા, એમાં ત્રીજા પ્રશ્ન ઉત્તર ભગવાન આ 26મા શ્લોકમાં આપે છે. માં ચ યોગ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતીત્યૈતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. મામ છે અને મને યહ અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે, અને જે મારું સેવન કરે છે, ભગવાન કહે છે
આ ગુણોનું સેવન નથી કરતો, મારું સેવન કરે છે. કેવું સેવન કરે છે? ભક્તિ વૈને સેવતે, પ્રેમથી મારું સેવન કરે છે. કેવો પ્રેમ? અવ્યભિચારી પ્રેમથી જે મારું સેવન કરે છે. ટૂંકમાં વ્યભિચારથી અવ્યભિચારી પ્રેમથી કે પ્રેમથી ભગવાનનું સેવન કરવું એટલે ગુણોના સેવનમાંથી મુક્ત થવું. આમ આપણે સેવન તો કરતા હોય કશાને કશાનું. સામાન્ય રીતે મનુષ્ય ગુણોનું સેવન કરતો હોય, પદાર્થોનું સેવન કરતો હોય, જગતના પદાર્થોનું સિદ્ધિનું સેવન કરતો હોય, આ માન અપમાનથી માનનું સેવન કરતો હોય, અપમાન નહીં. સ્તુતિ નિંદામાંથી સ્તુતિનું સેવન કરતો હોય, નિંદાનું નહીં. સુખ દુઃખ સુખનું સેવન કરતો હોય, દુઃખનું નહીં. ભગવાન કહે છે સુખ દુઃખ બંનેમાં ચાલે. ભગવાન કહે તને છોડી દેવાનું નહીં. હું કોણ છું? ભગવાન એટલે ઈશ્વર. આ સુખ અને દુઃખ બંનેમાં સમાન રીતે રહેલો છે. ભગવાન કહે છે કે આ બહારના જે નામ રૂપ છે, જે નામ રૂપ સુખ દુઃખ વગેરે બનીને આવતા હોય, એના સેવનને બદલે એ નામ રૂપ દ્વારા જે તમારી સમક્ષ આવે છે એનું સેવન. માન છે એવું વિચાર એના. આ સુખ અને દુઃખ તો ગુણ છે. આ ગુણ જે છે તો નામ રૂપ છે, એ તો વેશ છે. પણ આ ગુણનો વેશ લઈને આવનાર છે એ સ્વયં તો હવે ગુણાથી જાય. એનું સેવન એટલે ભગવાન કહે છે કે આપણી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિનું કેન્દ્ર બદલાઈ જવું જોઈએ. અત્યારે દ્રષ્ટિ જે આ ગુણો પર નામરૂપ પર કેન્દ્રિત થયેલી છે એને હટાવીને એ નામરૂપનું અધિષ્ઠાન તો કે જે ઈશ્વર છે, ગુણથી અતીત છે,